હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો સૌથી પહેલાં તો આજથી ભગવાન શિવના પવિત્ર મહિના એવા શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, તો હું ભગવાન શિવને પ્રાર્થના કરીશ કે મારા દરેક વિદ્યાર્થીઓની મનોકામના જલ્દીથી જલ્દી પૂર્ણ કરે। તો આ અવસર ઉપર બધા વિદ્યાર્થીઓ ફટાફટ નીચે કોમેન્ટ કરી દો તમારી જે પણ મનોકામના હોય એ, સાથે હર હર મહાદેવ કે ઓમ નમઃ શિવાય એ પણ સાથે કોમેન્ટમાં કરી દેજો, જેથી તમારો જે મેસેજ છે એ ભગવાન શિવ સુધી પહોંચી શકે। તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની। તો તમને ખબર જ છે કે આપણી ફ્રી મુસાફરી સિરીઝ ચાલે છે કંડક્ટર સ્પેશિયલ, જેની અંદર આપણે ટોપિક જોતા હતા પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ। તો આઈ હોપ સો એનો પાર્ટ 1 તમે જોઈ લીધો હશે। જો પાર્ટ 1 ન જોયો હોય તો પહેલાં તમે એ પાર્ટ 1 જોઈ લેજો। પાર્ટ 1ની અંદર આપણે શું જોઈ ગયા? તો પાર્ટ 1ની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ પ્રાથમિક સારવાર કોને કહેવામાં આવે છે, કોઈ દર્દી છે, કોઈ અકસ્માત થયેલ વ્યક્તિ છે, એને તમે કઈ રીતના પ્રાથમિક સારવાર આપી શકો, પ્રાથમિક સારવાર આપતા તમારે શું ધ્યાન રાખવાનું છે। એની અંદર મેં ઇન્વર્ટેડ કોમાની અંદર કીધું હતું કે ક્યારે પણ જ્યારે તમે પ્રાથમિક સારવાર આપતા હો તો ડૉક્ટર બનવાનો ટ્રાય કરવો નહીં। તમે માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિ છો, ડૉક્ટર નથી। તમારું કામ એટલું જ છે કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ 108 ના આવે ત્યાં સુધી જે પરિસ્થિતિ છે એને ગંભીર થવા દેવી નહીં, તટસ્થ રાખવી। આ તમારો મુખ્ય હેતુ, મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ। તો આ બધી ચર્ચા આપણે પાર્ટ 1ની અંદર કરી ગયા। સાથે સાથે એ પણ ચર્ચા કરી ગયા કે પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિની અંદર કયા કયા ગુણો હોવા જોઈએ। તો આ બધી વસ્તુ ડિસ્કસ આપણે ઓલરેડી પાર્ટ 1ની અંદર કરી ગયા છે। સાથે સાથે આપણે પ્રાથમિક સારવારના ઇતિહાસની પણ વાત કરી છે, અમુક જે સંસ્થાઓ જે પ્રાથમિક સારવાર સાથે જોડાયેલી છે એ સંસ્થાઓની પણ વાત કરી છે। તો આઈ હોપ સો તમે પાર્ટ 1 જોઈ લીધો હશે, ન જોયો હોય તો જોઈ લેજો, એના પછી જ આ પાર્ટ 2 તમે જોજો। હવે પાર્ટ 2 વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે હું તમને એવી બે મહત્વપૂર્ણ ટેકનિક સમજાવીશ જે ટેકનિકનો ઉપયોગ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક જરૂર પડશે ને પડશે। ઓકે, ક્યાંક ને ક્યાંક જરૂર પડશે। કદાચ તમે તમારા ફેમિલી મેમ્બર અથવા તો સગા સંબંધી માટે ના જરૂર પડે, પરંતુ રાહદારી તરીકે તમે કોઈ જગ્યાએથી પસાર થતા હોય અને આવી પરિસ્થિતિ સર્જાય તો તમે એ બે ટેકનિકનો યુઝ કરી શકો છો અને એ સામેવાળા વ્યક્તિનો જીવ બચાવી શકો છો। એ બે ટેકનિક કઈ કઈ છે? તો એક છે રિકવરી પોઝિશન અને બીજું છે CPR। આ બંને ટેકનિક આજના લેક્ચરની અંદર હું ડિટેલ્સમાં સમજાવીશ, સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ અને એ રીતના સમજાવીશ કે તમને એ વસ્તુ સમજ પડી જાય, તમને યાદ રહી જાય અને કઈ રીતના શું કરવાનું છે આ બધી માહિતી હું તમને આપીશ, જેથી કાલ ઉઠીને કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવે છે, ભગવાન ના કરે તમારા ફેમિલી મેમ્બરમાંથી જ કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે અથવા તમારા સગા સંબંધીમાંથી જ્યાં તમે ઉપલબ્ધ હો, હાજર હો અને આવી કોઈ ઘટના થાય છે તો તમે એને રિકવર કરી શકો। એટલીસ્ટ જ્યાં સુધી 108 ના આવે ત્યાં સુધી તમે તટસ્થ પોઝિશન રાખી શકો, જે પોઝિશન અથવા તો જે સ્થિતિ છે, જે પ્રોબ્લેમ થયો છે એને એટલીસ્ટ એને ગંભીર ના થવા દો। ઓકે, એને સામાન્ય પરિસ્થિતિની અંદર રાખી શકો। તો હું તમને એ જ્ઞાન આજના લેક્ચરની અંદર આપું છું। તો આજનો લેક્ચર તો આમ જોવા જઈએ તો બધાએ જોવો જોઈએ, એવું નહીં કે ખાલી કંડક્ટરની તૈયારી કરતા હોય, બધાને આજનો લેક્ચર જોવો જોઈએ, કારણ કે આજે હું તમને રિકવરી પોઝિશન અને CPC વિશે ડિટેલ્સમાં ચર્ચા કરવાનો છું કે કઈ રીતના કરવાનું છે, શું એની પોઝિશન છે, શું સ્ટેપ તમારે લેવાના છે। તો શરૂઆત કરીએ છીએ। એ પહેલાં કહી દઉં કે જે લોકોએ હજુ સુધી, જે સ્ટુડન્ટોએ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યાર સબસ્ક્રાઇબ કરી લો। તમારા માટે ફ્રી જ છે સબસ્ક્રાઇબનું બટન, એનાથી તમને અને મને બંનેને ફાયદો થશે। એક તો મારા સબસ્ક્રાઇબર વધશે, સાથે સાથે તમને શું ફાયદો થશે તો જ્યારે પણ મારો વિડીયો નવો અપલોડ થશે તો તરત જ તમને નોટિફિકેશન મળી જશે, અથવા જ્યારે પણ તમે યુટ્યુબ ખોલશો તો મારો વિડીયો ઉપર દેખાશે। તો સબસ્ક્રાઇબ નહીં કરેલી હોય તો નહીં દેખાય, કરેલી હશે તો તમને નોટિફિકેશન પણ મળશે, સાથે સાથે યુટ્યુબ ઓપન કરશો તો મારો વિડીયો દેખાશે, જેથી તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય, કારણ કે આપણે લાઇનસર બધી વસ્તુ લઈએ છીએ। ઓકે, તો જેને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફટાફટ નીચે સબસ્ક્રાઇબનું બટન છે એને સબસ્ક્રાઇબ કરી લો। તો શરૂઆત કરીએ છીએ આપણે લેક્ચરની। હવે રિકવરી પોઝિશન અને CPR એ સમજીએ એ પહેલાં થોડું આપણે અંગો વિશે સમજી લઈએ કે આપણા શરીરની અંદર કયા કયા અંગો છે, એની પોઝિશન શું છે અને એના ઉપયોગો શું છે। તો એનું જ્ઞાન પણ તમને હોવું જોઈએ, પ્રાથમિક જ્ઞાન। હું નથી એમ કહેતો કે ભાઈ તમે જીવ વિજ્ઞાન આખું જોઈ લો, એની અંદર કયા અંગનું કાર્ય શું છે, કઈ રીતના આખી ક્રિયા થાય છે, એટલું ડિટેલ્સમાં નહીં પૂછાય। ઓકે, એટલું ડિટેલ્સમાં નહીં પૂછાય। મેં પહેલાં પણ કીધું છે તમારે જીવ વિજ્ઞાન કરવાનું નથી। ઘણી બધી પુસ્તકોની અંદર આખું જીવ વિજ્ઞાન એની અંદર એડ કરી નાખ્યું છે,
જીવ વિજ્ઞાનની અંદર કેટલું આવે ખબર છે? અલગ અલગ તંત્રો આવે. એ અલગ અલગ તંત્રોની અંદર એ આખા તંત્રનું શું કાર્ય છે, એમાં અંગ જે આવે છે, તંત્રોની અંદર જે અંગ આવે છે એનું શું કાર્ય છે, આ બધી વસ્તુ ડિટેલ્સમાં આવે. સાહેબ એ તમને કરવાની જરૂર લાગે છે? ઓબ્વિયસલી નથી. હજુ સુધી તો એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયા નથી. તમને શું ક્વેશ્ચન પૂછાય છે મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ ડિસ્કસ કર્યું હતું, અત્યારે પણ કહું છું. તમને એ ક્વેશ્ચન પૂછાય છે કે કોઈ એવી પરિસ્થિતિ જેમ કે હાર્ટ એટેક આવે છે, ખેંચ આવે છે, દાઝવું, ડંખ મારવું કે કરડવું, તો આવી કોઈ પરિસ્થિતિ આવે છે તો એની અંદર લક્ષણો શું હોય, તમે શું કરશો અને શું નહીં કરો. ઓકે, એમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો બનતા હોય છે, તો એ આપણે જોવાનું છે. પરંતુ એટલીસ્ટ તમે પ્રાથમિક સારવાર આપવાના હો તો આપણા શરીરની અંદર કયા કયા અંગો કઈ જગ્યાએ આવેલા છે અને એનું પ્રાઇમરી કામ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો એ આપણે પહેલાં સમજી લઈએ, ડિસ્કસ કરી લઈએ. એના પછી આપણે રિકવરી પોઝિશન અને CPR વિશે આપણે ડિટેલ્સમાં જોઈશું. તો સૌથી પહેલાં તો પ્રાથમિક સારવારમાં શરીર રચનાનું જ્ઞાન છે એનું મહત્વ શું છે, તો શા માટે જરૂરી છે? તો પ્રાથમિક સારવાર આપનાર ઈજાનો પ્રકાર નક્કી કરવા માટે દર્દીના ચિહ્નો અને લક્ષણો સમજવા તથા કયા અંગને નુકસાન થયું છે તે જાણવા માટે માનવ શરીરની રચના, અવયવોનું સ્થાન, તેમની સંખ્યા, રચના અને કાર્યનો ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ઓબ્વિયસલી આ તો બેઝિક વસ્તુ છે, તમને ખબર જ હશે કે ભાઈ આપણું હૃદય છે કઈ બાજુ આવેલું છે, ડાબી બાજુ આવેલું છે. આ નોર્મલ વસ્તુ છે, બધાને ખબર જ હોય. ઇવન તમને એ પણ ખબર હોય કે અહીંયા ફેફસું આવેલું છે, ઓકે, આ સ્ટોમચ છે, આ પેટ છે, આ પણ તમને ખબર હશે. પછી આપણું જઠર ને બધું આવેલું છે. ટૂંકમાં આ બધી વસ્તુ તમને ખબર હશે, પરંતુ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ હોય, કિડની એક્ઝેક્ટલી કઈ જગ્યાએ હોય, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે કોઈને કિડનીની અંદર દુખે છે, અહીંયા ખૂબ જ પેન થાય, પેઢાની અંદર બહુ પેન થાય છે. હવે બે વસ્તુ હોઈ શકે, કાં તો એપેન્ડિક્સ હોઈ શકે, કાં તો પથરી હોઈ શકે. યસ કે નો? કાં તો એપેન્ડિક્સ હોઈ શકે, કાં તો પથરી હોઈ શકે. હવે તમે મને એવું કહો કે સમજી લો કે એને એપેન્ડિક્સ છે. જો પથરી હોય તો બંને કિડનીની અંદર પથરી હોઈ શકે છે, બંને કિડનીની અંદર પથરી હોઈ શકે છે. તો પથરીનો દુખાવો છે એ તમે નક્કી ના કરી શકો, પરંતુ હા, એપેન્ડિક્સનો દુખાવો ગમે તે એક જ બાજુ થાય. ચલો તમે નીચે કોમેન્ટની અંદર કહો કે એપેન્ડિક્સ થયું છે. માની લો કે એપેન્ડિક્સ એટલે શું કે જ્યાં નાનું આંતરડું અને મોટું આંતરડું, આ બંને જ્યાં જોઈન્ટ થતું હોય, નાનું આંતરડું અને મોટું આંતરડું જે જગ્યાએ જોઈન્ટ થતું હોય ત્યાં આંતરપૂંછ એટલે કે વધારાનો એક્સટર્નલ કહેવાય ને એ ભાગ નીકળે, જેને કાપવું જરૂરી છે. ના કાપો તો બહુ પેન થાય, એટલે કે તરત જ ઓપરેશન કરવું પડે જો કોઈને એપેન્ડિક્સ ઉપડે તો. એપેન્ડિક્સ બધાના શરીરમાં હોય, પરંતુ એ વધે તો પ્રોબ્લેમ કરે તો એને તરત જ કટ કરવી પડે ઓપરેશન કરીને. તો એ એપેન્ડિક્સ છે એનો દુખાવો કઈ બાજુ થાય, જમણી બાજુ થાય કે ડાબી બાજુ થાય? ચલો જેને આવડે નીચે કોમેન્ટમાં કરો. તો આ વસ્તુનો ખ્યાલ તમને હોવો જોઈએ. સમજો છો હું શું કહેવા માંગુ છું? તો જે પણ વ્યક્તિ પ્રાથમિક સારવાર કરે છે તો એને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે શરીરની અંદર કયા કયા અંગો આવેલા છે અને એનું મુખ્ય કાર્ય શું છે. ડિટેલ્સમાં નહીં, જસ્ટ મુખ્ય કાર્ય શું છે એ ખબર હોવી જોઈએ. ઓકે, ચલો. તો શરીર રચના અને તંત્રોનું જ્ઞાન એ પ્રાથમિક મદદ કરનારને ગભરાયા વગર ચોક્કસ, ઝડપી અને સલામત સારવાર આપવામાં મદદરૂપ કરે છે. ઓકે, તો બેઝિક વસ્તુ છે એ આપણે હું પહેલા સમજાવી દઉં છું. જેમ કે હાડકાં, તમને ખબર જ છે કેટલા હાડકાં છે આપણા શરીરની અંદર. તમને કેટલા હાડકાં જોવા મળશે? તો 206 હાડકાં હોય ટોટલ. ઓકે, 206. નાના બાળક હોય તો 300 જેટલા હોય. કેટલા હોય? 300. પણ જેમ જેમ બાળક મોટું થાય એમ હાડકાં છે એ જોઈન્ટ થતા જાય. હવે આ બધી વસ્તુ છે ને મેં ડિટેલ્સમાં સમજાવેલી છે જીવ વિજ્ઞાનની અંદર, હું તમને બતાવી દઉં. ઓકે, આ જે લેક્ચર છે ને, જો કોઈને વધારે ઇન્ટરેસ્ટ હોય બધા આ જેટલા પણ તંત્રો છે આ ભણવામાં, આને ડિટેલ્સમાં મેં સમજાવેલા છે. ઓકે, આ ચેતાતંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, કંકાલ અને સ્નાયુ તંત્ર, આ બધા તંત્રોને જો તમારે ડિટેલ્સમાં ભણવા હોય, કંડક્ટર માટે જરૂરી નથી, પરંતુ જો કોઈની ઈચ્છા હોય કે મારે ડિટેલ્સમાં બધા જ તંત્રો ભણવા છે તો મેં આ એક લેક્ચર લીધેલો છે. ઓકે, 15 કલાકનો લેક્ચર છે. આ 15 કલાકનું લેક્ચર જોઈ લો ને એટલે આ બધા તંત્રો આવડી જાય. ડિટેલ્સમાં મેં આકૃતિ સાથે સમજાવેલા છે તંત્રોને. તો આ લેક્ચર તમે જોઈ લેજો જેને ઈચ્છા હોય એ. ઓકે, ટાઈમ વધ્યો હોય અને ઈચ્છા હોય કે આપણા શરીરની અંદર કયા કયા તંત્રોનું શું કામ છે, કયા કયા અંગોનું શું કામ છે એ જાણવાની બહુ તીવ્ર ઈચ્છા હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો. બધું જ જ્ઞાન તમને મળી જશે, બધું A to લઈને Z
એ ટુ લઈને ઝેડ બધું જ્ઞાન તમને આ જીવ વિજ્ઞાન, આજે મેં બાયોલોજીનો લેક્ચર લીધેલો છે એની અંદર તમને મળી જશે. ઓકે, પરંતુ તમારે કંડક્ટર માટે એ વસ્તુ જરૂરી નથી. તમને બેઝિક વસ્તુની જરૂરિયાત છે એવું તમને આપી દઉં છું. જેમ કે વાત થાય હાડકા. ઓકે, હાડકાની વાત થાય તો શરીરને ચોક્કસ આકાર, માળખું અને આધાર આપે છે. ઓકે, જો હાડકા ના હોય, ખાલી માંસપેશીઓ હોય તો તમે અહીંયા નીચે લબડી પડો. આ હાડકાના લીધે જ તમે ઊભા છો. ઓકે, હાડકાના લીધે જ તમે ઊભા છો. તો હાડકાનું મેઇન કામ છે આધાર આપવો. મગજ, હૃદય અને ફેફસા જેવા નાજુક અંગોનું રક્ષણ પણ કરે છે. જેમ કે અહીંયા તમે જુઓ હૃદય છે તો અહીંયા ડાયરેક્ટ તમે અડો તો અહીં હૃદય જ આવે, ડાયરેક્ટ હૃદય આવે ના, પહેલાં શું આવશે? હાડકા આવશે. શું આવશે? જે પાંસળીઓ કહીએ છીએ ને, પાંસળીઓ આવશે. ઓકે, પાંસળીઓ હોય આ રીતના આખું આવરણ છે. ઓકે, અને એની અંદર ક્યાંક છુપાયેલું હોય છે આપણું હૃદય, એટલે કે ડાયરેક્ટ ના હોય તો એમનું રક્ષણ કરે છે. એ નાજુક અંગ છે, હૃદય એ આપણું નાજુક અંગ છે તો એનું રક્ષણ કરવાનું કામ કરે છે. એના પછી સ્નાયુઓ અને માંસપેશીઓની વાત કરીએ તો હાડકા સાથે જોડાઈને શરીરને હલનચલન કરવામાં શક્તિ પૂરી પાડે છે. ઓબ્વિયસલી જે સ્નાયુનો મતલબ થાય માંસ, અહીંયા માંસપેશીઓની વાત થાય એટલે કે અહીંયા કટ વાગે તો એ સીધું શું દેખાય? લોહી નીકળે, સાથે સાથે માંસ દેખાય. તો એ માંસ શું કરે છે? તો એ હાડકા સાથે જોઈન્ટ છે અને આપણું હલનચલન કરવાની અંદર મદદ કરે છે. એના પછી લોહીની નળીઓની વાત કરીએ તો તમને ખબર જ છે ધમની, શીરા અને કેશવાહિનીઓ હોય. એટલે કે ધમની એ તમને ખબર જ છે શુદ્ધ રુધિરનું વહન કરે છે. શુદ્ધ રુધિરનો મતલબ શું થાય? ઓક્સિજન વાળું. જ્યારે હું બોલું ને શુદ્ધ રુધિર તો એનો મતલબ શું સમજવાનો? ઓક્સિજન વાળું રુધિર. તો ઓક્સિજન વાળું રુધિર એટલે એનો મતલબ શું થાય કે આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ, એ શ્વાસની અંદર ઓક્સિજન લીધો એ ક્યાંક ને ક્યાંક વાયુકોષો દ્વારા એ આપણા રુધિરની અંદર ભળશે. હવે રુધિરની અંદર ભળી ગયું તો એ રુધિરને, ઓક્સિજનવાળા રુધિરને આપણા શરીરના દરેક અંગો સુધી પહોંચાડવાનું છે. તો આપણા હૃદયથી લઈને દરેક અંગો સુધી પહોંચાડવા માટે જે કહેવાય નલિકા હોય એને શું કહેવામાં આવે? ધમની કહેવામાં આવે. એટલે કે ધમનીની અંદર ઓક્સિજનવાળું રુધિર છે એનું વહન થાય છે. એ જ રીતના આપણા શરીરોથી, આપણા શરીરમાંથી, બધા અંગોમાંથી પાછું રુધિર ક્યાં આવે છે? આપણા હાર્ટની અંદર આવે છે. અને હાર્ટમાંથી મતલબ કે આપણા હાર્ટથી એ પંપ થાય. હાર્ટનું કામ શું? પંપ કરવું. જે રીતના આપણી મોટર હોય છે ને, આપણા ઘરની અંદર મોટર હોય છે તો મોટરનું કામ શું? કે ભાઈ નીચે ટાંકાની અંદર પાણી હોય તો મોટર દ્વારા આપણે ઉપર ચડાવી શકીએ. બસ એવું જ કામ આપણા હૃદયનું છે. તો હૃદયનું કામ છે પમ્પિંગ કરવું, એટલે કે રુધિરને આખા શરીરની અંદર ફેરવવું, આખા શરીરની અંદર ફેરવવું. તો જ્યારે પણ તમે સમજી લો કે નાકથી તમે ઓક્સિજન લો છો તો એ ઓક્સિજન ક્યાં જશે? ફેફસાની અંદર જશે. ફેફસાની અંદર જે દિવાલ છે ત્યાં વાયુકોષ્ઠો હશે. વાયુકોષ્ઠોની મદદથી જે ઓક્સિજન છે એ રુધિરની અંદર ભળશે. રુધિરની અંદર ભળી ગયો. એના પછી હવે રુધિર આવી ગયું છે, લોહીની અંદર રુધિર આવી ગયું છે, ધમનીની અંદર રુધિર આવી ગયું છે. તો હવે એ રુધિરને આખા શરીરની અંદર ફેરવવું પડશે, કારણ કે આખા શરીરના દરેક અંગોને ઓક્સિજનની જરૂર હોય. ક્લિયર છે? તો એ પંપ કરવાનું કામ કોણ કરશે? હૃદય કરશે. એ રીતના જ આપણા શરીરમાંથી જે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર છે, એટલે કે જેને અશુદ્ધ રુધિર કહેવામાં આવે છે, તો એ કઈ જગ્યાએથી આવશે? તો એ શીરાની અંદર આવશે. શું આવશે? શીરાની અંદર આવશે. તો ધમનીની અંદર ઓક્સિજન એ બધા અંગો સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડને ફરીથી હૃદય સુધી લાવવાનું કામ કોણ કરે છે? શીરા કરે છે. એટલે કે શીરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે છે, એટલે કહી શકાય કે અશુદ્ધ રુધિર વહે છે. એ જ રીતના તમે જોશો ને ધ્યાનથી તો અહીંયા તમને કેશ વાહિનીઓ જોવા મળશે. ઓકે, નાની ઘણી બધી શું જોવા મળશે? કેશ વાહિનીઓ જોવા મળશે. બે મુખ્ય નળી છે અહીંયા તમે જોશો ને ધ્યાનથી તો તમને ગ્રીન કલર જેવીને આ દેખાશે. તો બે મુખ્ય નળી છે, એક ધમની છે અને એક શીરા છે. આ સિવાય તમને નાની પાઇપિંગ સિસ્ટમ જોવા મળશે. તો એને શું કહેવામાં આવે છે? કેશ વાહિનીઓ કહેવામાં આવે છે. શરીરમાં ફક્ત ઓક્સિજન અને પોષક તત્વોનું પરિભ્રમણ કરે છે. એના પછી નેક્સ્ટ ચેતાતંત્રની ચેતાઓ. ઓકે, આપણું તમે સમજી લો કે અહીંયા ચૂંટલી ભરી, મેં અહીંયા ચૂંટલી ભરી તો ખબર કઈ રીતના પડી? કે મને ખબર કઈ રીતના પડી? કારણ કે બધી વસ્તુ આખા શરીરની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એના બધા સિગ્નલો ક્યાં જાય છે? મગજ સુધી જાય છે. તો એ મગજ સુધી સિગ્નલ પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો આ ચેતાતંત્ર કરે છે. આ ચેતાતંત્રનું કામ મેન એ જ છે કે ભાઈ શરીરનું સંતુલન જાળવવું. આજે તમે આ રીતના ઊભા છો, કમ્પ્લીટ સંતુલન જાળવી લીધું છે, તો એ કોને આભારી છે? ચેતાતંત્રને આભારી છે. સાથે સાથે શરીરની અંદર કોઈ પણ XYZ કંઈ ઈજા થાય છે અથવા તો કોઈ ચૂંટલી ભરી, કીડી મકોડો કરડ્યો અથવા તો તમને એવું લાગે કે અહીંયા આપણા શરીર ઉપર કોઈ જંતુ છે, ફરે છે, તો આપણને કઈ રીતના ખબર પડે છે? આ ચેતાકોષો છે, આ ચેતાકોષોના માધ્યમથી તમારા સિગ્નલ છે એ ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે છે અને તમને ખ્યાલ આવે છે કે આ અંગ ઉપર કંઈક ના કંઈક ફરે છે અથવા અહીંયા ડંખ વાગ્યો છે, અહીંયા મને કંઈક દુખાય છે.
તો એના માટે જવાબદાર છે ચેતાતંત્ર. તો ચેતાતંત્રની ચેતાઓ તો મગજ અને શરીરના વિવિધ ભાગો વચ્ચે સંવેદના અને સંદેશાઓની આપ લે કરવાનું કામ કોણ કરે છે? ચેતાઓ કરે છે. અને આખું જે તંત્ર બને છે એને ચેતાતંત્ર કહેવામાં આવે છે. એના પછી આવે છે સંયોજક પેશીઓ. તો વિવિધ અંગો અને પેશીઓને એકબીજા સાથે જોડવાનું કાર્ય કોણ કરે છે? તો સંયોજક પેશીઓ કરે છે, જેમ કે લિગામેન્ટ અને ટેન્ડન. હવે સિમ્પલ વસ્તુ છે કે આપણા દરેક અંગો છે એ ક્યાંક ને ક્યાંક માંસપેશી સાથે જોડાયેલા હોય તો જ આપણે આ રીતના હલનચલન કરી શકીએ. ઓકે, ઉપર નીચે કરી શકીએ. તો હાડકા સાથે બધું માંસ નહીં જોડાયેલું હોય, માંસપેશીઓ જોડાયેલી હોય અને આખું આ શરીરની રચના થાય અને એના ઉપર ચામડીનું આવરણ હોય. તો આ રીતના આખું એક અંગ બનતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ બધાનું સંયોજન કરવા માટે શેની જરૂર પડે? તો સંયોજક પેશીઓની જરૂર પડે. અને એના પછી આવશે ચામડી. યાદ રાખજો, એવું પૂછાય એક્ઝામની અંદર કે આપણા શરીરનું સૌથી મોટો અંગ કયું છે? એ પણ શબ્દ સ્પેસિફિક લખ્યો હોય, બાહ્ય અંગ. બાહ્ય અંગ કયું છે? તો એ છે ચામડી. કયું છે? ચામડી. તો યાદ રાખજો, શરીરનું સૌથી મોટું બાહ્ય આવરણ કહી શકાય અથવા તો સૌથી મોટું અંગ અથવા આવરણ તમે કહી શકો, જે બાહ્ય જંતુઓથી રક્ષણ આપે છે અને તાપમાનનું નિયંત્રણ કરે છે. તો એવું કયું છે? ચામડી. હવે જો વિવિધ શું આવે છે? સિસ્ટમ આવે છે, એટલે કે તંત્રો આવે છે. મેં ફરીથી કહું છું કે જેને વધારે ઈચ્છા હોય જાણવાની કે આ બધા તંત્રો કઈ રીતના વર્ક કરે છે તો એના માટે તો મેં વિડીયો બનાવેલો છે, 15 કલાકનો વિડીયો છે. આટલું તમે જોઈ લો એટલે આ જે 7 જે તંત્રો લખેલા છે ને એની બધી માહિતી તમને મળી જશે. બધી A to Z બધી માહિતી આ જીવ વિજ્ઞાનના લેક્ચરની અંદર મેં આપેલી છે. ઓકે, ચલો તો સૌથી પહેલા વાત કરીએ આપણે ચેતાતંત્ર. મેં હમણાં જ વાત કરી ચેતાતંત્રનું કાર્ય શું છે? તો મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ. આની અંદર ચેતાતંત્રની અંદર જે મુખ્ય અંગો આવે છે, એક તો આવે છે મગજ, કારણ કે બધું હેન્ડલિંગનું કામ કોનું છે? મગજનું છે. મગજ જ આખા શરીરનું સંતુલન જાળવે છે. આ સાથે સાથે તમારા શરીરની અંદર કંઈ પણ સંવેદના છે તો એનો મેસેજ સૌથી પહેલાં મગજને મળે છે. તો એક તો મગજ, સાથે સાથે આવશે કરોડરજ્જુ. ઓકે, કરોડરજ્જુ કઈ જગ્યાએ હોય? અહીંયા તમને જોવા મળશે કરોડરજ્જુ. અને ચેતાઓ, આ ત્રણથી શું બને છે? આપણું ચેતાતંત્ર બને છે. કામ શું છે? શરીરનું નિયંત્રણ અને સંકલન કરવાનું કામ આ ચેતાતંત્રનું છે. એના પછી બીજા નંબરે આવશે પાચન તંત્ર. પાચન તંત્ર એટલે શું? કે તમે જે ખોરાક ખાઓ છો એનું પાચન કઈ રીતના થાય છે? ઇંગ્લિશમાં કહીએ તો ડાયજેસ્ટિવ સિસ્ટમ. શું કહેવામાં આવે છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે. ચેતાતંત્રને ઇંગ્લિશમાં નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. તો પાચન તંત્રની અંદર તમને કયા કયા અંગો જોવા મળશે? તો સૌથી પહેલા પાચનની શરૂઆત મોંથી જ થઈ જાય. મોંથી જ થાય. આવો એક્ઝામની અંદર ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે પાચનની શરૂઆત ક્યાંથી થાય? સાહેબ, મોંથી જ થઈ જાય. તમે જ્યારે ખોરાકનો ટુકડો મૂકો છો મોઢામાં તો એ ખોરાકનો ટુકડો જ્યારે ચાવો છો તો એની અંદર લાળ વળે છે અને લાળની અંદર અમુક એવા તત્વો હોય છે, એ તત્વોને ડિટેલ્સમાં નહીં ચલાવું પણ એવા તત્વો હોય છે જેનું પાચન મોંમાંથી સ્ટાર્ટ કરી દે છે. તો મોં છે, પછી એક અન્નનળી છે, પછી હોજડી જેને આપણે સ્ટોમચ અથવા તો પેટ કહીએ છીએ, જેની અંદર તમને ખબર જ છે HCl હોય, હાઇડ્રોક્લોરિક એસિડ, પણ મંદ. શું હોય? મંદ HCl હોય. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હોય. કહીએ છીએ કે ભાઈ આપણા શરીરની અંદર એસિડ હોય છે, એસિડ જે ખાવાનું પચાવે છે, આવું તમે સાંભળ્યું હશે. અને જો વધી જાય તો એસિડિટી થાય. ઓકે, આ મંદ HCl છે, જો વધી જાય, પ્રમાણમાં વધી જાય તો તમને એસિડિટી થાય. સમજો છો? અને એના માટે પછી તમારે ઈનો લેવો પડે. એ ઈનો કેવું હોય? બેઝિક હોય. શું હોય? બેઝિક હોય. એટલે તમારી જે એસિડિટી છે એ શાંત થઈ જાય. ઓકે, આ રીતના જ વર્ક કરે છે. ઓકે, સમજી લો, તમને ખબર જ છે એસિડ, બેઝ અને ક્ષાર, આ બધી વસ્તુ તમને ખબર છે, મેં ભણાવેલી છે. તો એસિડ આપણા શરીરની અંદર હોય છે. હવે એસિડ વધી જાય તો એની અંદર તમે બેઝિક નાખો તો એ તટસ્થ થઈ જવાનું. તો એ જ વસ્તુ હોય છે કે તમારા શરીરની અંદર માની લો કે હાઇડ્રોક્લોરિક એસિડ વધી જાય છે. હાઇડ્રોક્લોરિક એસિડનું કામ શું? શરીરની અંદર તમે જે ખોરાક ખાઓ છો એને પચાવવામાં મદદ કરે છે. હવે એનું પ્રમાણ વધી જાય તો તમને એસિડિટી થાય, અને એસિડિટી થાય તો તમે એની અંદર બેઝિક વસ્તુ નાખો તો એ તટસ્થ થઈ જવાની. તો ઈનોની અંદર શું હોય? બેઝિક વસ્તુ જ હોય. ઓકે, તો એ તમે પી જાઓ તો સિમ્પલ વસ્તુ છે કે એસિડને બે એકબીજાને કાપી અને તટસ્થ બનાવી દે અને તમારી એસિડિટી છે શાંત થઈ જાય. ક્લિયર? ચલો, તો એ છે. પછી નાનું અને મોટું આંતરડું. ઓકે, નાનું આંતરડું, પછી મોટું આંતરડું. એના પછી યકૃત આવે એટલે કે લીવર આવે. લીવરની અંદર અમુક એવા દ્રવ્યો હોય જે આગળ જતા સ્ટોમચ એટલે કે ખોરાક છે એ ખોરાકની અંદર ભળે અને પાચન કરવામાં મદદ કરે. ખોરાકનું પાચન અને પોષણનું કામ કોણ કરે છે? પાચન તંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ કરે છે. એના પછી આવે છે શ્વસન તંત્ર. શ્વસન તંત્ર એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમ. શું કહેવામાં આવે છે? રેસ્પિરેટરી સિસ્ટમ કહેવામાં આવે છે. તો એની અંદર કયું કયું આવશે? તો સૌથી પહેલાં તો નાક આવશે તમારું, જ્યાંથી તમે શ્વાસ લેશો. એના પછી શું આવશે? શ્વાસ નળી આવશે. એના પછી શું આવશે? ફેફસા આવશે.
તો એના પછી વાયુ કોષો આવે, એટલે ઘણી બધી આવે છે. ડિટેલ્સમાં જોઈએ તો ઘણા બધા અંગો આવે છે. ફેફસાના નાનામાં નાનો જે પાર્ટ હોય એને વાયુ કોષો કહેવામાં આવે, અને વાયુ કોષોથી જ જે હવા છે એ રુધિરની અંદર ભળતી હોય એને વાયુ કોષો કહેવામાં આવે. આ બધી વસ્તુ મેં ડિટેલ્સમાં ચલાવેલી છે. તો નાક, શ્વાસ નળી અને ફેફસા આના અંગો તમે કહી શકો. ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો એ જ મેન કામ એટલે શ્વસન તંત્ર એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમનો છે. આગળ વાત કરીએ રુધિરાભિસરણ તંત્ર, જેને ઇંગ્લિશમાં સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવામાં આવે છે. હવે રુધિરાભિસરણ તંત્ર નામથી જ ખબર પડી જાય છે. રુધિરા એટલે કે શબ્દ આવ્યો રુધિર, રુધિરનો મતલબ થાય બ્લડ, એનું તંત્ર એટલે કે તમને ખબર જ છે કે આખા શરીરની અંદર તમને દરેક અંગની અંદર તમને લોહી જોવા મળશે. જો કોઈ અંગની અંદર લોહી ના હોય ને તો એ કોષો છે ને એ નિષ્ક્રિય થઈ જાય. સાહેબ કેમ એવું? કારણ કે જે રુધિર છે ને એ બે વસ્તુનું વહન કરે, બે વસ્તુ એની સાથે હોય. એક તો હોય પોષક દ્રવ્યો, જે આપણે જે ખોરાક ખાઈએ એમાંથી લોહીમાં ઓગળે, અને બીજી વસ્તુ હોય ઓક્સિજન. આપણે જે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ તો એ વાયુ કોષોના મદદથી એ ઓક્સિજન લોહીની અંદર ઓગળે છે, અને લોહી છે એ આખા શરીરની અંદર સર્ક્યુલેટ થાય છે. શરીરના દરેક અંગોની અંદર સર્ક્યુલેટ થાય છે, અને સર્ક્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? આપણા શરીરનો પંપ કરે છે, એટલે કે હૃદય કરે છે. હૃદય બીજું કંઈ જ નહીં, એ પંપ છે. ઓકે, એ પંપ છે જે રુધિરને પંપ કરીને આખા શરીરની અંદર ફેરવે છે. તો આખા શરીરના દરેક કોષોને ઓક્સિજન જોઈએ. શરીરના દરેક નાનામાં નાના કોષને પણ ઓક્સિજન જોઈએ, અને ઓક્સિજન કોણ પહોંચાડે છે? રુધિર એટલે કે લોહી પહોંચાડે છે. તો આખા શરીરમાં તમે ગમે ત્યાં કાપો મારો લોહી નીકળશે. આખા શરીરમાં તમે ગમે ત્યાં કાપો મારો ત્યાં લોહી નીકળશે. જો ત્યાં લોહી ના હોય એનો મતલબ કે એ કોષો છે નિષ્ક્રિય થઈ ગયા હોય છે. માની લેવાનું કે જ્યાં તમે કાપો મારો ને લોહી ના નીકળે તો સમજી લેવાનું કે ત્યાંના જે કોષો છે બધા નિષ્ક્રિય થઈ ગયા હોય, કારણ કે કોષોને જીવંત રાખવા માટે ઓક્સિજનની જરૂર હોય, અને એ ઓક્સિજન કોણ પ્રોવાઈડ કરે છે? તો રુધિર જ પ્રોવાઈડ કરે છે. રુધિરની વાત કરીએ તો એની અંદર ત્રણ વસ્તુ હોય. એક તો રક્તકણો હોય, બીજું શ્વેતકણો હોય, અને ત્રીજું ટેપ્લેટ્સ એટલે કે રુધિર કર્ણિકાઓ હોય. શ્વેતકણો આઈ હોપ સો તમને ખબર જ હશે. શ્વેતકણો એ આપણા શરીરની અંદર એક રક્ષણ પ્રોવાઈડ કરે છે. રક્ષણ પ્રોવાઈડ કરે છે કે બહારથી કોઈ વાયરસીસ કે બેક્ટેરિયા શરીરની અંદર પ્રવેશે છે તો એની સામે લડવાનું કામ કોણ કરે છે? તો શ્વેતકણો કરે છે. એ જ રીતના રુધિર કર્ણિકાઓ હોય છે. રુધિર કર્ણિકાઓનું કામ શું? કે કાલ ઉઠીને એ તમને કોઈ કાપો વાગે છે, લોહી નીકળે છે, તો તમે જોશો કે થોડા સમય પછી એ ઓટોમેટિક લોહી આવતું બંધ થઈ જશે. તો એ કોને આભારી છે? રુધિર કર્ણિકાઓને આભારી છે. હા, કોઈને ડાયાબિટીસ થયું હોય તો એ કાપો છે એ જલ્દીથી જામે નહીં. ઓકે, એમાં રુધિર કર્ણિકાઓ કામ નથી કરતી. ડાયાબિટીસ જો કોઈને હોય તો આઈ હોપ સો તમને ખબર હશે કે કોઈને વાગી જાય ને અને જો એને ડાયાબિટીસ હોય ને તો જલ્દીથી એ ઘાવ છે એ ભરાય નહીં. મતલબ કે એ જે રુધિર છે એ રુધિર નીકળવાનું ચાલુ જ રહે, જલ્દીથી જામે નહીં ટૂંકમાં, સમજો. ઓકે, તો એ જામવા માટે કોણ જરૂરી છે? રુધિર કર્ણિકાઓ જરૂરી છે. તો એ બ્લડની અંદર આપણે ડિટેલ્સમાં સમજેલા છે, તો અહીંયા હું ડિસ્કસ નહીં કરું, તમને એટલું ડિટેલ્સમાં નહીં પૂછાય. અને રક્તવાહિનીઓ હોય છે. તો મેન કામ શું છે ઓક્સિજનનું? ઓક્સિજન ક્યાં? લોહીનું. રક્તનું મેન કામ શું છે? બે વસ્તુ લઈ જવું, બે વસ્તુનું વહન કરવું. એક તો ઓક્સિજન અને બીજા છે પોષક દ્રવ્યો. હવે પોષક દ્રવ્યો કઈ રીતના આવે? માની લો કે તમે કેળું ખાઓ છો, કેળાની અંદર પોટેશિયમ હોય, કેળું ખાધું તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ વર્ક કરશે. ડાયજેસ્ટિવ સિસ્ટમ વર્ક કરશે, તમે કેળું ખાઈ લીધું, કેળું ખાધું એ ક્યાં ગયું? પેટમાં ગયું. પેટમાં શું છે? મંદ HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, એનું વિઘટન કરશે. એના પછી ક્યાં જશે? તો મોટા આંતરડાની અંદર જશે. મોટું આંતરડાનું કામ શું? તો મોટા આંતરડાનું કામ છે પાણીનું શોષણ કરવું, તો એ પાણીનું શોષણ કરી દેશે. એના પછી નાના આંતરડામાં જશે. નાના આંતરડામાં પોષક દ્રવ્યોનું શોષણ થાય. નાના આંતરડામાં શું થાય? પોષક દ્રવ્યોનું શોષણ થાય, અને પોષક દ્રવ્યો ખોરાકમાંથી શોષીને લોહીની અંદર ભેળવી દે. તો નાના આંતરડાનું કામ, મુખ્ય કામ આ જ છે કે જે પણ તમે ખોરાક ખાઓ છો એની અંદર જો પોષક દ્રવ્યો હોય તો એનું શોષણ નાનું આંતરડું કરી દેશે, અને એ પોષક દ્રવ્યોને ક્યાં નાખી દેશે? તો લોહીની અંદર ભેળવી દેશે, અને પછી એ લોહી આખા શરીરની અંદર ફરશે. ક્લિયર છે? તો જે રક્ત છે, બ્લડ છે, એ ઓક્સિજન અને પોષક દ્રવ્યો આ બંનેનું વહન કરે છે અને આખા શરીરની અંદર ફેરવે છે. એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે ઉત્સર્જન તંત્ર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્સક્રેટોરી સિસ્ટમ. શું કહેવામાં આવે છે? એક્સક્રેટોરી સિસ્ટમ કહેવામાં આવે. ઉત્સર્જન તંત્રનો મતલબ શું? કે તમે પાણી પીવો છો અને પાણીને કાઢો છો તો એ જે તંત્ર વર્ક કરે છે એને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. જેની અંદર કોણ આવશે? એક તો કિડની આવશે. કિડની એ આપણા શરીરની ગળણી કહી શકો. કિડની શું છે? એ ગળણી છે.
એ રુધિરને ગાળવાનું પણ કામ કરે છે. કિડની રુધિરને ગાળવાનું કામ કરે છે, તો એક કિડની આવશે. સાથે સાથે જે મૂત્ર છે એ મૂત્ર બનાવવાનું કામ પણ કિડની છે એ કરે છે. એના પછી મૂત્રાશય, જ્યાં બધું મૂત્ર છે એ ભેગું થાય. ઓકે, મૂત્ર ભેગું થાય એ મૂત્રાશય. પછી એક તો ચામડી આવશે. પછી નકામા અને ઝેરી કચરાને શરીરમાંથી બહાર કાઢવો, એ મૂત્ર માર્ગ દ્વારા પણ નીકળી જાય. ચામડી પણ કાઢી નાખે છે, જેમ કે પરસેવો. તમે બહુ રનિંગ કરો તો પરસેવો વળે છે, તો પરસેવાની અંદર શું નીકળે, તો આપણા શરીરના જે ઝેરી દ્રવ્યો હોય ને એ પણ નીકળી જાય. તો ચામડી પણ યાદ રાખજો, એ ઉત્સર્જન તંત્રનો જ પાર્ટ છે. એના પછી આવશે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એટલે કે પ્રજનન તંત્ર. આને પણ મેં ડિટેલ્સમાં સમજાવી છે આ વિડીયોની અંદર, ન જોયો હોય તો તમે જોઈ લેજો. તો પ્રજનન તંત્રની અંદર શું આવશે, તો પ્રજાતિના સાતત્ય અને વંશ વૃદ્ધિ માટેના અંગો. તો એની અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમની વાત કરી છે કે બાળક કઈ રીતના એનો જન્મ થાય, એની આખી પ્રોસેસ શું છે, ડિટેલ્સમાં મેં સમજાવી છે. જેને પણ જોવાની ઈચ્છા હોય આ વિડીયો છે તમે જોઈ શકો છો. એના પછી વાત કરીએ કંકાલ અને સ્નાયુતંત્ર. કંકાલ અને સ્નાયુતંત્ર, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ. શું કહેવામાં આવે, મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ કહેવામાં આવે. કંકાલનો મતલબ થાય હાડકા. આપણા શરીરની અંદર જે હાડકા છે એ. ચલો કહો કેટલા હાડકા છે આપણા શરીરની અંદર, કેટલા હાડકા છે, તો 206. મૂવીની અંદર તમે સાંભળ્યું હશે 206 હડ્ડી તોડકે. ઓકે, તો 206 હોય. નાના બાળકોમાં કેટલા હોય, તો નાના બાળકોમાં વધારે હોય. કારણ કે બાળક જેમ જેમ મોટું થાય ને એમ એમ હાડકા એમને જોઈન્ટ થાય અને 206 થઈ જાય. એટલે કે જ્યાં સુધી એ પુખ્ત વયનો થાય ત્યારે 206 થઈ જાય. પરંતુ જ્યારે એ નાનો હોય ત્યારે 300 હાડકા હોય. વિચાર કરો કેટલા હાડકા હોય, 300. નાનું બાળક હોય એની અંદર 300 હાડકા હોય. પરંતુ એ જેમ 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 મોટો થાય એમ એમ અમુક હાડકા છે એ જોઈન્ટ થતા જાય અને 206 થઈ જાય. એટલે કે અત્યારે મારા શરીરમાં કેટલા હાડકા છે, 206. અને મારું જે બાળક છે 2 વર્ષનું છે એમાં 300 ની આજુબાજુ હાડકા હશે. ઓકે, જેમ જેમ એ મોટો થશે એમ એમ અમુક હાડકા, કયા હાડકા જોઈન્ટ થાય એની ચર્ચા આ વિડીયોની અંદર કરેલી છે. અને કઈ રીતના જોઈન્ટ થાય એ બધી ચર્ચા આ વિડીયોની અંદર કરેલી છે, તો અહીંયા કરવાની જરૂર નથી. ઓકે, તો 300 હાડકાના 206 હાડકા થઈ જાય. સમજો છો? ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીએ આપાતકાલ એટલે કે ઇમરજન્સીના મુખ્ય 3 પ્રકારો છે. સિમ્પલ વસ્તુ છે, 3 રીતના તમને ઇમરજન્સી જોવા મળે. ચલો સૌથી પહેલાં વાત કરીએ કે આકસ્મિક નહીં, પરંતુ સમજી લો કે એક્સિડન્ટ નથી થતું, પરંતુ મનુષ્યને એના અંદર કોઈ ખામી હોય, ઇન્ટરનલ કોઈ ખામી હોય, એના કારણે એ ઢળી પડે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અસ્થમા. ઓકે, દમ અથવા શ્વાસ ચડવું. એના પછી છાતીની અંદર દુખાવો એટલે કે હાર્ટ એટેકનું નિશાન હોઈ શકે છે. પછી ચક્કર આવવા, બેભાન થવું. પછી પેટમાં અસહ્ય દુખાવો થવો, ડાયાબિટીસ એટલે કે સુગર ઘટી જવું અથવા વધી જવું. એના પછી લકવાની અસર, જેને સ્ટ્રોક કહીએ છીએ. પછી બ્લડ પ્રેશર એટલે કે બીપી ઘટવું કે વધવું, આંચકી કે ખેંચ આવી અથવા તો એલર્જી થવી. આ તમે જોશો તો બાહ્ય કોઈ વસ્તુ સાથે લેવા દેવા નથી. ઓકે, આ બધી જે તમે જોઈ શકો છો બીમારીઓ એ કંઈક ના કંઈક ઇન્ટરનલ ખામીઓ છે. કેવી છે? એ શરીરની અંદરની ખામીઓ છે. તો એના કારણે વ્યક્તિ ઢળી પડે, તો જેને કહીએ છીએ આપણે મેડિકલ ઇમરજન્સી. શું કહીએ છીએ? મેડિકલ ઇમરજન્સી કહીએ છીએ. તો જેમાં શરીરની બહારથી કોઈ પણ પ્રકારની ઈજા કે આઘાત થયેલ નથી. આ બધામાં શરીરના બહારથી કોઈ આઘાત થયેલો છે ના, પરંતુ શરીરના આંતરિક અવયવો કે રોગના કારણે અચાનક આવી તકલીફ ઊભી થાય છે. જેમાં અસ્થમા થઈ શકે, છાતીમાં દુખાવો થાય, ચક્કર આવે, પેટમાં અસહ્ય દુખાવો થાય, ડાયાબિટીસ વધવું ઘટવું, બીપી વધવું ઘટવું, લકવાની અસર, આંચકી ખેંચ અથવા એલર્જી થવી. એ જ રીતના જે બીજો પ્રકાર આવે છે એ આવે છે ટ્રોમા ઇમરજન્સી. ટ્રોમા ઇમરજન્સી એટલે શું કે તમે જે કોઈ વસ્તુ જોવો છો અથવા તો ફિઝિકલી કોઈ વસ્તુ તમારે હર્ટ કરે છે, તો એવી આકસ્મિક પરિસ્થિતિ સમજીએ તો જેમાં કોઈ પણ કારણોસર શરીર પર બહારથી ભૌતિક ઈજા કે આઘાત એટલે કે ફિઝિકલ ઇન્જરી થવા પામેલ હોય તો એને આપણે શું કહીએ છીએ? ટ્રોમા ઇમરજન્સી કહીએ છીએ. ટ્રોમા ઇમરજન્સી વખતે કરોડરજ્જુ એટલે કે સ્પાઇનની ઈજાની શક્યતા સૌથી વધારે હોય છે. તેથી દર્દીને ખસેડતી વખતે ગરદન અને પીઠ સ્થિર રાખવી અત્યંત જરૂરી છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ માર્ગ અકસ્માત. ઓકે, એક્સિડન્ટ થવું, પછી ઊંચાઈએથી કોઈ પણ રીતના નીચે પડી જવું, પછી મારામારી થવી, પછી સ્ટેબિંગનો મતલબ શું થાય? છરી કે ધારદાર હથિયાર વડે વાગવો અથવા તો ભોંકવો. પછી વીજળીનો ઝટકો લાગવો એટલે કે ઇલેક્ટ્રિકલ શોર્ટ લાગવો, અને આતંકવાદી હુમલો થવો એટલે કે બોમ્બ બ્લાસ્ટ થવો ને આવું કંઈક થવું. એટલે ટૂંકમાં બહારથી XYZ બહારથી કંઈ પણ એવી ભૌતિક વસ્તુ થાય છે જેનાથી તમને હાનિ થાય તો એ બધું શેની અંદર આવશે? ટ્રોમા ઇમરજન્સીની અંદર આવશે.
આની અંદર શું હતું, મેડિકલ ઇમરજન્સીની અંદર તમારા શરીરની અંદર ઇન્ટરનલ કોઈ ખામી હતી જેના કારણે તમે ઢળી પડે. આ શું છે, ટ્રોમા ઇમરજન્સીની અંદર કે શરીરને અંદરની કોઈ ખામી નથી પરંતુ બહાર કોઈ એવી પરિસ્થિતિ થઈ, જેમ કે એક્સિડન્ટ થયું તમારું, અથવા તો મેં વાત કરીએ વીજળી છે એનાથી કરંટ શોર્ટ લાગ્યો, ઓકે, ઇલેક્ટ્રિકલ શોક લાગ્યો, વીજળી તમારા ઉપર પડી, ઝાડ તમારા ઉપર પડ્યું, બિલ્ડિંગ તમારા ઉપર પડી, સાથે સાથે આકસ્મિક કોઈ હુમલો થયો, કોઈએ મારામારી કરી એની અંદર તમે ગયા, અથવા તમારા ઉપર કોઈએ મારામારી કરી, છરી ચપ્પાના ઘા કરે, ટૂંકમાં બાહ્યથી તમને કંઈક ના કંઈક XYZ કંઈક પણ ફિઝિકલ હાર્મ કરવામાં આવે છે, તો એ શેની અંદર આવશે, ટ્રોમા ઇમરજન્સીની અંદર આવશે. એના પછી આવે છે વાતાવરણીય ઇમરજન્સી. વાતાવરણીય ઇમરજન્સી એટલે શું, માની લો કે સખત ગરમી પડવી, અથવા તો સખત ઠંડી પડવી, અથવા તો કોઈ ઝેરી જીવજંતુને કરડવું, જે બાહ્ય ખરું પરંતુ વાતાવરણીય કહી શકો, અથવા તો અચાનક કહેવાય છે, ઇન્ટેન્શનલી ના કહેવાય, સમજો છો, જેમ કે કોઈ જીવજંતુ કરડી જાય તો એનો કોઈ ઇન્ટેન્શન કોઈ પરફેક્ટ કોઈ વ્યક્તિનો ના હોય કે હું આ જ વ્યક્તિને કરડે કે આ જ વ્યક્તિને કરડે, ઓકે, એ ક્યાંક ને ક્યાંક કહેવાય કે બાહ્ય પણ વાતાવરણીય કહી શકાય, ઓકે, વાતાવરણીય ઇમરજન્સી કહી શકાય. એના પછી લૂ લાગવી, કે એકદમ ભારે ગરમી પડે છે અને તમારું શરીર છે એ સહન ના કરી શકે, તો એ લૂ લાગવી. પછી અતિશય ઠંડી પડવી, જેને હાઇપોથર્મિયા કહેવામાં આવે છે, તો હાઇપોથર્મિયા છે. લૂ લાગવી એટલે કે હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે, અથવા સનસ્ટ્રોક કહેવામાં આવે છે, અથવા પાણીમાં ડૂબવું, ઓકે, જેને ડોઈંગ કહેવામાં આવે છે. તો પાણીમાં ડૂબવું, અતિશય ઠંડી પડવી, લૂ લાગવી, સાપ કે ઝેરી જીવજંતુનું કરડવું, તો જેને વાતાવરણીય ઇમરજન્સી તમે કહી શકો છો. એટલે કે કુદરતી વાતાવરણ, પર્યાવરણીય પરિબળો કે ઝેરી જીવજંતુઓના સંપર્કમાં આવવાથી સર્જાતી ઇમરજન્સીને શું કહેવામાં આવે, વાતાવરણીય ઇમરજન્સી કહેવામાં આવે. તો 3 ટાઈપની ઇમરજન્સી હોય, ઓકે, 3 જ ટાઈપની તમને ઇમરજન્સી જોવા મળે. સૌથી પહેલા આવે મેડિકલ ઇમરજન્સી. મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને મેડિકલ ઇમરજન્સી વધારે જોવા મળશે. તમે કંડક્ટરની એક્ઝામની તૈયારી કરો છો અને કાલ ઉઠીને તમે તમારા બસની અંદર કોઈ ઇમરજન્સી દેખાય છે, તો મેક્સિમમ તમને મેડિકલ ઇમરજન્સી જોવા મળશે. બીજા નંબરે તમને ટ્રોમા ઇમરજન્સી જોવા મળશે. જો એક્સિડન્ટ થાય છે તમારા બસનું, એવી કઈ હાલત થાય છે તો ટ્રોમા ઇમરજન્સીની અંદર આવશે. મારામારી થાય છે તમારા બસની અંદર, એ પણ ટ્રોમા ઇમરજન્સીની અંદર આવશે. પછી તમારી બસ ઉપરથી નીચે પડી જાય છે, તો એ પણ ટ્રોમા ઇમરજન્સીની અંદર આવશે. એટલે કે કોઈ બાહ્ય પરિબળથી માનવ શરીરને નુકસાન થાય તો એ બધું ટ્રોમા ઇમરજન્સીની અંદર આવે. શરીરના અંદરથી, શરીરના ઇન્ટરનલ કોઈ ખામીને કારણે, કંઈક રોગના કારણે શરીરને નુકસાન થાય તો એ શેની અંદર આવશે, મેડિકલ ઇમરજન્સીની અંદર આવશે. અને સાપ કે વીંછી કે મધમાખીનું કરડવું, અથવા તો વાતાવરણની અંદર કોઈ એવી ઘટના થાય છે અને એ ઘટના તમારું શરીર સહન કરી શકતું નથી, જેમ કે વધારે ગરમી પડવી, વધારે ઠંડી પડવી, અને એના કારણે કંઈ પ્રોબ્લેમ થાય છે, તો એ શેની અંદર આવશે, તો વાતાવરણીય ઇમરજન્સીની અંદર આવશે. આ 3 પ્રકારની ઇમરજન્સી હોય. હવે આવે છે મેન પાર્ટ. હવે ધ્યાનથી સમજો. હવે તમારે અહીંયા ફોકસ રાખવાનું છે, ધ્યાનથી આ બંને વસ્તુ તમારે સમજવાનું છે. હવે હું તમને 2 વસ્તુ સમજાવીશ. એક રિકવરી પોઝિશન વિશે વાત કરીશ અને બીજું CPR વિશે વાત કરીશ. આ બંને વસ્તુ તમારે સમજવી ખૂબ 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 જ જરૂરી છે. ઓકે, હવે આ કઈ વસ્તુ ક્યારે આપી અને કઈ વસ્તુ ક્યારે ન આપવી, આ બંને પહેલાં એ જ સમજી લો. માની લો કે કોઈ વ્યક્તિ બેભાન પડેલો છે. યાદ રાખજો, બેભાન અવસ્થામાં હોય ત્યારે જ CPR અને આ રિકવરી પોઝિશન એ કામ કરે છે. મતલબ કે એ ત્યારે જ આપવાનું. ક્યારે આપવાનું યાદ રાખજો, જ્યારે કોઈ વ્યક્તિ નીચે પડેલો છે, એ પોતાની ચેતનામાં નથી, ઓકે, ત્યારે જ CPR, અથવા હું અહીંયા ઓર લખું છું, CPR અથવા રિકવરી પોઝિશન. ક્લિયર? આ બંનેમાંથી એક આપવામાં આવે છે. હવે CPR ક્યારે આપવું અને રિકવરી પોઝિશનની અંદર ક્યારે મૂકવો એ વ્યક્તિને, હવે એ સમજો. હવે વ્યક્તિ અહીંયા પડેલો છે, સૌથી પહેલાં તમારે ચકાસવાનું એનું શ્વસન, એ શ્વાસ લે છે કે નહીં. જો શ્વાસ પ્રોપર લેતો હોય, એ બેભાન છે, બેભાન અવસ્થામાં જ છે, પરંતુ જો એ શ્વાસ લેતો હોય તો એને રિકવરી પોઝિશનની અંદર મૂકવાનો. શેમાં મૂકવાનો? રિકવરી પોઝિશનમાં એને મૂકવાનો. પરંતુ માની લો કે એ શ્વાસ લેતો નથી, અથવા તો જસ્ટ એકદમ ઝીણો શ્વાસ, જે કહેવાય ને હુંફાળા મારે છે, એકદમ ઝીણો શ્વાસ લે છે, તો એને CPR આપવાનું. CPR ક્યારે આપવાનું? જેને એનું હૃદય બંધ થઈ ગયું હોય. યાદ રાખજો, CPR ક્યારે આપવામાં આવે? જ્યારે એનું હૃદય, એના ધબકારા બંધ થઈ ગયા હોય, ત્યારે જ CPR આપવામાં આવે છે.
બાકી જો એના ધબકારા બરાબર ચાલે છે, ખાલી એ ભાનમાં નથી, એના ધબકારા પ્રોપર ચાલે છે, એ શ્વાસ પ્રોપર લે છે, તો એને રિકવરી પોઝિશનની અંદર મૂકવામાં આવે છે. ક્લિયર છે? તો આ બંને વસ્તુ પહેલાં તો આ સમજી લો કે રિકવરી પોઝિશનની અંદર ક્યારે મૂકવું અને CPR આ બંને ક્યારે મૂકવામાં આવે છે? જ્યારે વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય ત્યારે. આ બંને પોઝિશન, બંને વસ્તુ એટલે કે CPR છે એ આખી એક પ્રોસેસ છે અને આ એક પોઝિશન છે. આ પોઝિશનની અંદર ઊંઘાડવામાં આવે છે અને રિકવરી પોઝિશન કહેવામાં આવે છે. તો બંને વસ્તુ ક્યારે કરવામાં આવે છે? યાદ રાખજો, વ્યક્તિ બેભાન હોવો જોઈએ. ઓકે, જાગતા વ્યક્તિને બેમાંથી કશું આપવાનું નહીં. ઓકે, હોશો અવાજમાં હોય એને કશું આપવાનું નહીં. બેભાન અવસ્થામાં હોવો જોઈએ. જો એના શ્વાસ કમ્પ્લીટ ચાલતા હોય, ધબકારા રેગ્યુલર ચાલતા હોય, ઓકે, પ્રોપર ચાલતા હોય, તો એને રિકવરી પોઝિશનમાં મૂકીશું. એના ધબકારા બંધ થઈ ગયા હોય, શ્વાસ લઈ શકતો ના હોય, તો તરત જ એને CPR આપવાનું. એ વખતે પછી રિકવરી પોઝિશનની અંદર મૂક્યો તો તમારો વ્યક્તિ ગયો. સમજો છો? ઓકે, ચલો. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે રિકવરી પોઝિશનની. તો અહીંયા તમને દેખાય છે આ માણસને ઊંઘાડેલો છે, તો આ રિકવરી પોઝિશનની અંદર છે. રિકવરી પોઝિશનની અંદર તમે જોશો કે એક પગ છે એ 90 ડિગ્રી તમને જોવા મળશે, એક પગ તમને આ રીતના જોવા મળશે. એક હાથ, આ બાજુનો હાથ છે એ આના માથાના નીચે, માથાને સપોર્ટ આપવા માટે આ રીતના મૂકવામાં આવે છે અને બીજો હાથ છે એ 90 ડિગ્રી આ રીતના મૂકવામાં આવે છે. તો આ જે પોઝિશન છે આને રિકવરી પોઝિશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? રિકવરી પોઝિશન. હવે રિકવરી પોઝિશનમાં ક્યારે મૂકીશું તો એ પહેલાં ચર્ચા કરીએ. તો વ્યક્તિ ભાનમાં છે કે નહીં પહેલાં એ તમારે ચકાસવાનું. એટલે કે ભાઈ બોલવાનું, ભાઈ નામ આવડે તો નામ બોલો, અથવા તો એના ખભા હલાવીને એને જગાડવાનો ટ્રાય કરો. જો વ્યક્તિ જાગે નહીં, ઓકે, એટલે કે બેભાન હોય, ઓકે, બેભાન અવસ્થામાં હોય, જાગે નહીં, તો તમારે બીજું સ્ટેપ જોવાનું. શું જોવાનું? કે એનો શ્વાસ ચાલુ છે કે નહીં. ઓકે, શ્વસન ક્રિયા ચાલુ છે કે નહીં. અહીંયા નાકથી તમે જોઈ શકો છો, અથવા કાન જોડે લઈ જાઓ, તમને થોડો અવાજ આવશે. તો એ તમારે જોવાનું કે શ્વાસ ચાલુ છે કે નહીં. એટલે કે અથવા આમે ખબર પડે છાતી ઉપર નીચે થાય. ઓકે, શ્વાસ લે તો છાતી ઉપર નીચે થાય છે કે નહીં એ તમે જો. 10 સેકન્ડ સુધી તમારે જોવાનું. કેટલું? 10 સેકન્ડ સુધી જોવાનું. જો શ્વાસ ન ચાલે તો એને સીધું CPR શરૂ કરી દેવાનું. શું કરી દેવાનું? CPR શરૂ કરી દેવાનું. રિકવરી પોઝિશનની અંદર મૂકવાનું નહીં. જો શ્વાસ ચાલુ ન હોય તો, શ્વાસ ચાલુ હોય તો જ તમારે રિકવરી પોઝિશનની અંદર એને મૂકવાનું. જો શ્વાસ ચાલુ નથી તો એને CPR તમારે આપવો પડશે. ઓકે, આ યાદ રાખજો. જો ગરદન કે કરોડરજ્જુમાં ઈજા થઈ હોય, એક્સિડન્ટ થયું છે અને એક્સિડન્ટની અંદર આ વ્યક્તિ ઉછળીને પડ્યો છે, ઓકે, અને એની કમર ભાગી ગઈ છે, તમને દેખાય છે કે એની કમરની અંદર ઈજા છે, કરોડરજ્જુમાં ઈજા છે, તો ધ્યાનથી એને રિકવરી પોઝિશનમાં મૂકવાનું, પરંતુ એકદમ ધ્યાનથી તમારે મૂકવાનો રહેશે. તો ગરદન કે કરોડરજ્જુમાં ઈજાની શંકા હોય, જેમ કે અકસ્માતની અંદર, તો કાળજી રાખો અને શક્ય હોય ત્યાં સુધી શરીરને સીધું જ ફેરવો. સીધું તમારે ફેરવી દેવાનું છે જો આવું કંઈક થયું હોય તો. બાકી તમે સ્ટેપ હું તમને કહું છું એ સ્ટેપ ફોલો કરીને તમારે એ વ્યક્તિને રિકવરી પોઝિશનની અંદર મૂકવાનો છે. ચલો સમજીએ. હવે સ્ટેપ સમજો. માની લો કે એક વ્યક્તિ આ રીતના પડેલો છે, એનું એક્સિડન્ટ થયું છે, અહીંયા પડેલો છે. ઓકે, અહીંયા પડેલો છે, બેભાન અવસ્થામાં છે. કઈ અવસ્થામાં હોવો જોઈએ? બેભાન અવસ્થામાં હોવો જોઈએ અને એના શ્વાસ છે અને ધબકારા છે કમ્પ્લીટ ચાલવા જોઈએ. રિકવરી પોઝિશનમાં ક્યારે મૂકવાનો? જ્યારે એ બેભાન અવસ્થામાં હોય અને એના શ્વાસ ચાલતા હોય, કમ્પ્લીટ ચાલતા હોય, એની છાતી ઉપર નીચે થતી હોય અને એના ધબકારા છે રેગ્યુલર હોય. ઓકે, જો આ 3 ફૂલફિલ થાય છે તો તમે એને રિકવરી પોઝિશનની અંદર મૂકી શકો છો, જ્યાં સુધી 108 ના આવે ત્યાં સુધી. ઓકે, તો સૌથી પહેલાં તમે શું કરીશું કે આ પહેલું સ્ટેપ તમે જોઈ શકો છો કે સ્ટેપ 1 ની અંદર તમારે એ વ્યક્તિની બાજુમાં આ રીતના બેસી જવાનું છે, ઘૂંટણના સહારે બેસી જવાનું છે. ઓકે, એ વ્યક્તિના બાજુ બેસી જવાનું છે. હવે તમે જે બાજુ બેઠા છો એનો વિરુદ્ધ બાજુનો હાથ છે એ તમારે લેવાનો છે અને જે દર્દી છે એ દર્દીના ગાલ ઉપર મૂકવાનો છે, તમારી બાજુના ગાલ ઉપર મૂકવાનો છે. પેલી બાજુનો તમારે હાથ લેવાનો છે અને તમારી બાજુના ગાલ ઉપર તમારે મૂકવાનો છે. આ પહેલું સ્ટેપ તમારે કરવાનું છે. આ પહેલું સ્ટેપ તમારે ફોલો કરવાનું છે. તો સ્ટેપ નંબર 1, દર્દીની બાજુમાં ઘૂંટણીએ બેસો અને જે બાજુ ફેરવવાના છો એની વિરુદ્ધ બાજુ. ઓકે, એટલે તમે આ બાજુ ફેરવવાના છો તો તમારે આ બાજુ બેસવાનું છે. સ્ટેપ નંબર 2, દર્દીના તમારા નજીકના હાથને કાટખૂણે એટલે કે 90 ડિગ્રી બહાર લંબાવો અને હથેળીને ઉપર કરો. એટલે કે આ જે હાથ છે, આ વ્યક્તિ બેઠો છે તો એનો નજીકનો હાથ કયો થશે? આ થશે. તો એ હાથને તમારે 90 ડિગ્રી આ રીતના વાળવાનો છે અને
એની જે હથેળી છે એ ઉપરની બાજુ રહે તો એ તમારે કરવાની છે, અથવા તો આ પણ તમે કરી શકો છો. તમારે જે પણ સ્ટેપ પહેલાં લેવું એ લઈ શકો. બંને હાથની પોઝિશન તમારે કરવાની છે, સમજો છો? સ્ટેપ 1 તમે કરી દો, એક વખત બેસી ગયા પછી બંને હાથની પોઝિશન તમારે સરખી કરવાની છે. જે તમારી બાજુનો જે હાથ છે, આ વ્યક્તિ બેઠો એની બાજુનો જે હાથ છે એને તમારે 90 ડિગ્રી મૂકવાનો છે, અને જે બીજા નંબરનો હાથ છે, પેલી બાજુનો હાથ છે, એને અહીંયા કોણીથી વાળીને એ જ વ્યક્તિના તમારી બાજુના ગાલ ઉપર મૂકવાનો છે. ઓકે, આ પોઝિશન કરીશું. સ્ટેપ નંબર 3, બીજા હાથને છાતી પર લાવો અને તેની હથેળીને દર્દીના તમારી નજીકના તમારી બાજુના ગાલ ઉપર ટેકાવો. આ હાથ માથાને ટેકો આપશે જ્યારે તમે શરીરને ફેરવશો. જ્યારે તમે શરીરને તમારી બાજુ એને ટર્ન કરશો ને, તમારી બાજુ એને ટર્ન કરવાનો છે, તમારી બાજુ આ બાજુ ટર્ન કરશો તો એ સમયે એ જે હાથ તમે ગાલ ઉપર મૂક્યું છે ને એ શરીરને ટેકો આપશે, શરીરને ટેકો આપશે. તો સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં તમે એ વ્યક્તિની બાજુમાં બેસશો ઘૂંટણીએ, અને એના બંને હાથની પોઝિશન કરવાની છે. જે તમારી બાજુનો વિરુદ્ધ હાથ છે, વિરુદ્ધ પેલી બાજુનો હાથ છે એને ગાલ ઉપર ટેકાવવાનો છે, અને તમારી બાજુનો હાથ છે એને 90 ડિગ્રી આ રીતના કરીને હાથ છે એ આ રીતના આકાશ તરફ રાખવાનો છે. ઓકે, તમે બંને હાથ છે એની પોઝિશન તમે જોઈ લો. ઓકે, પહેલાં તમારે બંને હાથની પોઝિશન આ રીતના કરવાની છે. એના પછી આગળ વાત કરીએ સ્ટેપ નંબર 4. તમારા બીજા હાથથી દૂરના પગને ઘૂંટણથી વાળો અને પગ છે એ જમીન ઉપર જ રાખો. એનો પગ છે એ જમીન ઉપર રાખો. ધ્યાનથી સમજો શું કીધું છે? તમારા બીજા હાથથી દૂરનો પગ એટલે કે બીજી બાજુનો પગ એને ઘૂંટણથી તમારે વાળવાનો છે, ઘૂંટણથી વાળવાનો છે, અને પગ છે એ જમીન ઉપર જ તમારે રાખવાનો છે. હવે સ્ટેપ 5 જુઓ, એના પછી હું તમને આકૃતિ પણ બતાવું છું. સ્ટેપ 5 જુઓ. હવે વાળેલા ઘૂંટણને ખેંચીને દર્દીના શરીરને તમારી તરફ ફેરવો, જ્યારે ગાલ પરનો હાથ માથાની નીચે સ્થિર રહે. શું કરવાનું છે જુઓ. ઓકે, અહીંયા જુઓ, આ જે પગ છે એટલે કે તમે બેઠા છો એના વિરુદ્ધ બાજુનો, સામેની બાજુનો જે પગ છે એને તમારે આ રીતના ઘૂંટણેથી વાળવાનો છે. ઓકે, જમીન ઉપર રાખવાનો છે. હવે એને તમે પકડીને ખેંચશો ને, ઓકે, આ જે ઘૂંટણ આ જે ભાગ છે આ ભાગથી તમે પકડીને ખેંચશો, તમારી તરફ ખેંચશો તો આખા એ જે શરીર છે ને એ પણ તમારી બાજુ ઢળશે, તમારી બાજુ આ રીતના ઢળશે. તમારી બાજુ ઢળશે તો આ હાથ છે એ સપોર્ટ માટે રાખવાનો જ છે. દેખાય છે ગાલ ઉપર છે એ એમના એમ જ છે, અને આ જે પગ છે એને તમે તમારી બાજુ ખેંચશો તો એની જે બોડી છે એ તમારી બાજુ નમશે, તમારી બાજુ નમશે. ચલો, તો એ રીતના થાય, આ રીતના. પછી સ્ટેપ નંબર 6, ઉપરના પગને ઘૂંટણમાંથી 90 ડિગ્રી વાળીને ગોઠવો, જેથી શરીર ટેકામાં રહે અને ગબડી ના જાય. સિમ્પલ વસ્તુ છે. જો આ જે પગ છે, ઓકે, આ જે પગ વાળ્યો હતો, બીજી બાજુનો પગ હતો, એને જે વાળ્યો હતો તો એને આ રીતના જમીન ઉપર ટેકાઈ દેવાનો. હવે આ રીતના પગ રાખવાનું કારણ શું? ઓબ્વિયસલી કે તમારી બાજુ આ રીતના ઢળી ના પડે, તમારી બાજુ આ રીતના ઢળી ના પડે એટલા માટે આ પગ રાખવામાં આવે છે. જમીનને અડાડી દેવાનો, આ જમીનને અડાડી દેવાનો, જેથી આ વ્યક્તિ તમારી બાજુ ગબડી ના જાય, તમારી બાજુ ગબડી ના જાય. તો સ્ટેપ નંબર 6 જુઓ કે ઉપરના પગને એટલે કે આ જે ઉપરનો પગ જે તમે ખેંચીને લાયા છો, પેલી બાજુથી ખેંચીને લાયા છો, અને શરીર છે તમે જુઓ કે તમારી બાજુ આખું વળી ગયું છે. તો હવે શું કરવાનું? એને 90 ડિગ્રી વાળવાનો, 90 ડિગ્રી આ રીતના વાળવાનો, અને શરીરના ટેકે રહે. ઓકે, ઓબ્વિયસલી આખું શરીરનું ટેકો હવે એના ઉપર રહેશે, અને એટલા માટે એ ગબડી ના જાય. સ્ટેપ નંબર 6 ની અંદર શું કરવાનું? માથું થોડું પાછળ નમાવો. આ જે માથું છે ને એને થોડું આમ પાછળ નમાવાનું અને નીચેની બાજુ ઢળતું રાખવાનું. બે વસ્તુ કરવાનું, થોડું પાછળની બાજુ નમાડવાનું, એટલે કે આમ ઊંઘ્યો હોય તો આમ થોડું પાછળ નમાડવાનું, અને આમ નીચેની બાજુ આમ થોડું નમાડવાનું. સમજો છો? ઓકે, આમ થોડું પાછળની બાજુ અને આમ નીચેની બાજુ. તો આ માથું છે એને થોડી પાછળની બાજુ નમાડો અને થોડું ઢળતું રાખો. જો તો પાછળની બાજુ નમાવો, અને રામ રામ એટલે જેને ચીનનો મતલબ થાય દાઢી. ઓકે, આ દાઢીનો ભાગ છે એને ચીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ચીન કહેવામાં આવે. તો ચીનને સહેજ ઉપર કરો, આ જે ચીન છે એને સહેજ ઉપર કરો, જેથી શ્વાસ માર્ગ છે એ ખુલ્લો રહે, અને નીચેના હાથ જે આગળ આપણે મૂક્યો હતો, નીચેનો હાથ એનો હાથ આ રીતના મૂક્યો હતો, તો નીચેનો હાથ ઓકે માથાનો ટેકો આપવા માટે ગોઠવાયેલો રહેશે. દેખાય છે? ઓકે, આ માથામાં ટેકો આપવા માટે ગોઠવાયેલો રહેશે. સ્ટેપ નંબર 8, ખાતરી કરો કે મોં સહેજ નીચે તરફ ઢળતું રહે. ઓકે, આમ પાછું તો કરવાનું છે, સાથે સાથે આમ થોડું નીચે તરફ આ રીતના ઢળતું રહે. આમ ઓકે, ઢળતું રહે, જેથી કોઈ પ્રવાહી એટલે કે જો ઉલટી કે લોહી હોય એ સરળતાથી બહાર નીકળી શકે. ઓકે, ઉલટી થવાની હોય કે લોહી નીકળવાનું તે સરળતાથી નીકળી શકે. તો આને કહેવામાં આવે છે રિકવરી પોઝિશન. શું કહેવામાં આવે છે? રિકવરી પોઝિશન. તો આ યાદ રાખજો, ક્યારેય કરવાની? અકસ્માત થાય છે, વ્યક્તિ બેભાન છે,
શ્વાસનની ક્રિયા કમ્પ્લીટ ચાલે છે, ઓકે, ધબકારા કમ્પ્લીટ ચાલે છે, તો આવા સમયે એને રિકવરી પોઝિશનની અંદર મૂકી દેવાનો. એ વ્યક્તિને રિકવરી પોઝિશનમાં મૂકી દેવાનો. ક્યાં સુધી? જ્યાં સુધી 108 આવે નહીં ત્યાં સુધી. ક્યાં સુધી? જ્યાં સુધી 108 આવે નહીં ત્યાં સુધી. હા, બીજી વસ્તુ કે જો એને હાનિ ના થઈ હોય, માની લો કે આ હાથ ઉપર હાનિ ના થઈ હોય, તો થોડા સમય પછી એને બીજી બાજુ આ રીતના રિકવરી પોઝિશનની અંદર મૂકી શકો છો. એટલે કે થોડા સમય બંને બાજુ. અને હા, એવું જરૂરી નથી કે કોઈ એક બાજુ જ આને મુકાય, બંને ગમે તે બાજુ, જમણી બાજુ કે ડાબી બાજુ, કોઈ પણ દિશાની અંદર કોઈ પણ બાજુએ તમને રિકવરી પોઝિશનની અંદર મૂકી શકો છો. અને થોડા સમયે એ પોઝિશન ચેન્જ કરતી રહેવાની. એક બાજુ જમણી બાજુ 10 મિનિટ મૂક્યો તો બીજી બાજુ 10 મિનિટ. જો 108 આવવાની વાર હોય તો તમે સાઈડ બાય સાઈડ, ઓકે, થોડા સમયે બંને બાજુ રિકવરી પોઝિશનની અંદર એને મૂકી શકો છો. ઓકે, પછી શું કરવાનું સાહેબ? પછી શું કરવાનું? ચલો, રિકવરી પોઝિશનની અંદર મૂકી દીધો, પછી શું કરીશું? તો શ્વાસોશ્વાસ સતત ચકાસતા રહો જ્યાં સુધી મદદ ના આવે. મદદ ના આવે ત્યાં સુધી એ બરાબર શ્વાસ લે છે કે નહીં એ ચકાસતા રહો. જો શક્ય હોય તો 108 એમ્બ્યુલન્સને ફોન કરી દો. જો દર્દી 30 મિનિટથી વધારે સમય એક બાજુ રહે છે, ઓકે, તો એને બીજી બાજુ ફેરવો લોહીના પરિભ્રમણ માટે. જો 30 મિનિટથી વધારે એક જ બાજુ એને રાખવાનું થાય છે, માની લો કે કલાક થશે 108 ને આવતા, તો 30 મિનિટે બે બાજુ કરો, અથવા તો ઈચ્છા થાય તો 10 મિનિટે પણ એની પોઝિશન ચેન્જ કરો, 20 મિનિટે. એટલે કે ટૂંકમાં થોડા સમય પછી એની પોઝિશન છે એ બંને બાજુ ચેન્જ કરતા રહો, જેથી બ્લડ સર્ક્યુલેશન છે એ પ્રોપરલી થઈ શકે. દર્દી ઉપર સતત નજર રાખો. દર્દી ઉપર સતત નજર રાખો. જો શ્વાસ બંધ થાય તો તરત જ CPR શરૂ કરો. તમારે શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું છે. શ્વાસ બંધ થયો તો તમારા જોડે એક જ ઓપ્શન છે, CPR. હવે CPR શું છે, કઈ રીતના આપવો એ આગળ આપણે જોઈએ છે, પણ તો યાદ રાખવાનું શ્વાસન છે એના ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. જો શ્વસન બંધ થાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ જાય છે, તો તમારે પછી CPR આપવાનો થાય છે. એના પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો ગર્ભવતી સ્ત્રીને ડાબી બાજુ સુવડાવી. ઓકે, જે ગર્ભવતી સ્ત્રી હોય તો એને જો રિકવરી પોઝિશનની અંદર મૂકવાની થાય છે તો એને ડાબી બાજુ સુવડાવવાની. જો ઈજા ગંભીર લાગે, એટલે કે ખાસ કરીને ગરદન કે કરોડરજ્જુ હોય તો શક્ય તેટલી ઓછી હલનચલન કરો અને તાત્કાલિક તબીબી મદદ બોલાવો. ક્યારેય બેભાન વ્યક્તિને પાણી કે કંઈ પણ પીવડાવવાનો પ્રયત્ન કરવો નહીં. એ વ્યક્તિ જો બેભાન છે, ઓબ્વિયસલી બેભાન જ હશે, તો ક્યારે પણ એને પાણી પીવડાવવાનું કે કોઈ પણ પીણું પીવડાવવાનું ટ્રાય કરવો નહીં. ઓકે, કંઈ પણ ટૂંકમાં એના મોઢામાં નાખવાનું નહીં. ઓકે, જો એ વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે એના પછી આવશે વેરી 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 ઇમ્પોર્ટન્ટ, જે તમે મૂવીની અંદર તમે જોતા હશો, ક્યાંક ને ક્યાંક તમે વિડીયોમાં જોયું હશે, CPR. તેમાં તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ છે પડેલો હોય છે, એના ધબકારા બંધ થઈ ગયા હોય, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ બંધ થઈ ગઈ હોય, શ્વસન કરી શકતો નથી, તો તમે ઘણા બધા એવા વ્યક્તિઓને જોયા હશે કે આ રીતના છાતી ઉપર મૂકીને CPR આપતા હોય, મોઢું ખોલીને મોંથી મોં લગાવીને એને પંપ કરતા હોય, એટલે કે શ્વાસ કરતા હોય. તો મૂવીની અંદર ઘણી વખત આ વસ્તુ જોયું હશે, તમે વિડીયોની અંદર પણ જોયું હશે કે ભાઈ CPR છે કઈ રીતના આપો. તો એ હવે વસ્તુ સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતના CPR આપી શકો અને કઈ રીતના કોઈકની જાન તમે બચાવી શકો એ સમજીએ. તો સૌથી પહેલા તો CPR નો મતલબ શું થાય? તો કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન શું કહેવામાં આવે છે એને? અહીંયા જો મેં ઇંગ્લિશમાં ના ખબર પડે તો અહીંયા ગુજરાતીમાં એનું અનુવાદ પણ લખ્યું છે, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. ઓકે, એવું કહેવામાં આવે CPC ને ફૂલ ફોર્મ. તો CPC નું ફૂલ ફોર્મ પહેલા તો યાદ રાખીજો, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. શું કહેવામાં આવે છે? કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન કહેવામાં આવે છે. ઓકે, આ ઇંગ્લિશમાં અહીંયા નામ લખેલું છે અને આ જ ઇંગ્લિશનું ગુજરાતીની અંદર આ લખેલું છે. તો આ કદાચ તમે વાંચવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે અહીંયા વાંચી શકો છો. ઓકે, તો આ CPR નું ફૂલ ફોર્મ છે. શું છે? CPR નું ફૂલ ફોર્મ. હવે CPR ક્યારે આપવો? CPR ક્યારે આપવો? તો CPR ક્યારે આપવામાં આવે છે? જ્યારે એનું હૃદય બંધ થઈ ગયું હોય ત્યારે. ઓકે, એનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયા રૂકી થઈ જાય, બંધ થઈ જાય. ઓકે, બંધ થઈ જાય છે, તો એવી જ સમયે તમારે CPR આપવાનું થાય છે. ઓકે, તો સલામતી ચકાસો સૌથી પહેલાં તો આસપાસ કોઈ જોખમ, એટલે કે ટ્રાફિક હોય, આગ હોય, વીજ પ્રવાહ નથી એની ખાતરી કરો. અને જો આવું બધું કંઈ હોય છે, એટલે કે જે પરિસ્થિતિ, જે જગ્યા ઉપર એ માણસ પડેલો છે, તો એ જગ્યા એના માટે સેફ છે કે નહીં, ઇવન તમારા માટે પણ સેફ છે કે નહીં એ પહેલાં ચકાસો. એટલે કે માની લો કે જે જગ્યાએ અકસ્માત થયો હોય ત્યાં વીજળીના તાર છે ખુલ્લા પડે હોય, દિવાલ પડું થતી હોય, ઓકે, તો ટૂંકમાં પહેલાં તો એને સેફ જગ્યા ઉપર લઈ જાઓ.
સેફ જગ્યા ઉપર તમે લઈ જાઓ, એવી જગ્યા ઉપર, એવી કહેવાય છે કે સીધી જગ્યા ઉપર લઈ જાઓ જ્યાં તમે CPR આપી શકો. તો એવી પ્રોપર સારી એવી જગ્યા ઉપર તમે એને લઈ જાઓ. પહેલાં તો સેફ. પછી વ્યક્તિને ખભેથી હલાવીને મોટેથી બોલાવો, સાહેબ તમે ઠીક છો, ઓકે, જાગો જાગો જાગો. ઓકે, જો પ્રતિભાવ ન મળે તો એને બેભાન ગણવો. સિમ્પલ વસ્તુ છે. ઓકે, તમે એને ખભાથી હલાવો અને પૂછો ભાઈ જાગો જાગો શું થયું. ઓકે, જો એ પ્રતિક્રિયા ના આપે તો સમજી લેવાનું કે એ બેભાન અવસ્થામાં છે. તરત જ મદદ માટે બૂમો પાડો અને કોઈને 108 ઉપર ફોન કરવા માટે કહો. હવે આજુબાજુ કોઈ છે નહીં અથવા તો કોઈ 108 ફોન કરવા માટે તૈયાર નથી તો તમારે જ કરવો પડશે. તો તમારે કરવા માટે 108 ઉપર ફોન કરો, સ્પીકર ઉપર રાખો અને તમે વાત કરી શકો છો. ટૂંકમાં તમે પણ 108ને ફોન કરી શકો છો. શક્ય હોય તો કોઈને AED, હવે આ AED શું છે? તો એક મશીન છે. ઓકે, એક મશીન છે જે પોર્ટેબલ મશીન છે. પોર્ટેબલ મશીન છે. એનું ફૂલ ફોર્મ હું તમને કહું છું અને આગળ હું ડિટેલ્સમાં પણ ચલાવું છું. તો AEDનો મતલબ શું થશે? ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. શું કહેવામાં આવે? ડિફિબ્રિલેટર કહેવામાં આવે. મશીનનું નામ છે ડિફિબ્રિલેટર. હવે આનો મતલબ શું થાય, શું છે? તમે મૂવીની અંદર જોયું હશે કે કોઈકને ધબકારા બંધ થઈ ગયા હોય તો હોસ્પિટલની અંદર પેલું હોય છે ને, બે વસ્તુ આમ ઘસીને પછી આમ છાતી ઉપર મૂકે છે અને પછી પેલો વ્યક્તિ આમ કૂદે છે, જે દર્દી હોય આમ કૂદે. એ બેભાન અવસ્થામાં છે, એનું હૃદય બંધ થઈ ગયું છે. તો ડૉક્ટર આમ એમ બે કહેવાય ઇસ્ત્રી જેવું હોય, ઇસ્ત્રી જેવું આ રીતના બે ઘસે અને પછી આ છાતી ઉપર મૂકે એટલે પેલો માણસ કૂદે. એટલે કે ટૂંકમાં કહેવાય છે કે એ જે હૃદય બંધ થઈ ગયું છે એને ફરીથી શરૂ કરવા માટે તમે જો છો કે મશીન આપે છે. ઓકે, પરંતુ ઓબ્વિયસલી એ હોસ્પિટલની અંદર જે મશીન હોય છે એ બહુ મોટું મશીન હોય છે અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય છે. પરંતુ હવે સમજી લો કે રસ્તા ઉપર તો કઈ રીતના લાવવું, તો એક આવું મશીન બનાવેલું છે. ઓકે, મશીન હું તમને આગળ બતાવું છું. એવું ને એવું મશીન એ શોક આપવા માટે, એ શું આપે છે? ઝટકો આપે છે. હૃદયને ઝટકો આપવા માટે હોય છે. તો એ હૃદયને ઝટકો આપવા માટે એવું પોર્ટેબલ મશીન આવે છે જેને શું કહેવામાં આવે છે? AED કહેવામાં આવે છે. એટલે કે ઓટોમેટેડ એક્સટર્નલ, નામથી જ ખબર પડી જાય, ઓટોમેટેડ એક્સટર્નલ શું છે? ડિફિબ્રિલેટર. ઓકે, આગળ આની ચર્ચા આપણે કરીએ છીએ. આ શું છે, કઈ રીતના વર્ક કરે છે, આ બધી ચર્ચા આગળ આપણે કરીએ છીએ. તો કોઈની પાસે હોય, આજુબાજુ ચકાસો, કોઈની પાસે આ વસ્તુ હોય તો તમે લાવી શકો છો. આનું કામ શું? ડિફિબ્રિલેટરનું કામ શું? કે જે હૃદય બંધ થઈ ગયું છે, હૃદય બંધ થઈ ગયું છે તો એ હૃદયને ફરી શરૂ કરવા માટે ઝટકો આપશે. હૃદયને ફરી શરૂ કરવા માટે ઝટકો આપશે. તો સાહેબ CPR એના અથવામાં આ ડિફિબ્રિલેટર હોય છે? તો સાહેબ ના, એના અથવામાં નહીં. જો ડિફિબ્રિલેટર આવી જાય છે તો પણ આ બંને વસ્તુ તમારે રાખવાની છે. CPR પણ આપવાનું છે અને આ ડિફિબ્રિલેટર એ પણ કામ કરશે. ડિફિબ્રિલેટરનું કામ એટલું જ છે કે ભાઈ ઝટકો આપવો અને ટ્રાય કરવો કે જે હૃદય બંધ થઈ ગયું છે એ પોતાની રિધમની અંદર પાછું આવે. CPRનું કામ શું? CPRનું કામ શું પહેલાં સમજી લો કે જ્યારે હૃદય બંધ થઈ જાય તો શું થાય? હૃદયનું કામ શું છે કે લોહીને આખા શરીરની અંદર ફેરવવું. એ લોહીની અંદર ઓક્સિજન છે, એટલે કે ટૂંકમાં આખા શરીરના દરેક અંગોના દરેક કોષોને ઓક્સિજનની જરૂર હોય. જે રુધિર છે એ પૂર્ણ પાડે, રુધિર પૂરું પાડે અને એ રુધિરને આખા શરીરની અંદર ફેરવવાનું કામ છે એ હૃદયનું છે. ક્લિયર છે? હવે હૃદય બંધ થઈ ગયું એનો મતલબ શું? કે રુધિર છે એ હવે આખા શરીરની અંદર ફરશે નહીં. હવે એ આખા શરીરની અંદર ફરશે નહીં તો એનો મતલબ શું? કે ઓક્સિજન આખા શરીરને મળશે નહીં. હવે ઓક્સિજન આખા શરીરને મળશે નહીં એટલે આખા શરીરના જે કોષો છે એ નષ્ટ થઈ જશે. તો તમારું કામ શું? CPR શું કરવા આપવામાં આવે છે? તો CPR એટલા માટે જ આપવામાં આવે છે કે તમે ટેમ્પરરી, હૃદય બંધ થઈ ગયું છે તો તમે ટેમ્પરરી એ પંપનું કામ કરો. ટેમ્પરરી એ છાતીને દબાઈને પંપનું કામ કરો જેથી રુધિર છે ને, રુધિર એ આખા શરીરની અંદર સર્ક્યુલેટ થઈ શકે. શું કરી શકે? સર્ક્યુલેટ થઈ શકે, જેથી શરીરના દરેક અંગોને ઓક્સિજન ટૂંકમાં મળે. શરીરના દરેક અંગોને ઓક્સિજન મળે. એટલે કે તમે જ્યારે અહીંયા પંપ કરો છો તો નીચે અંદર જે હૃદય છે એ હૃદય દબાશે, પંપ થશે. એટલે કે તમે મેન્યુઅલી પંપ કરો છો. હૃદય અંદર અત્યારે આપણું ઓટોમેટિક ચાલે છે, પંપ થાય છે, પરંતુ તમે જ્યારે CPR આપો છો એનો મતલબ શું? કે તમે એ જે વસ્તુ છે એને મેન્યુઅલી તમે શું કરો છો? પુશ કરો છો અને રિલીઝ કરો છો. એનાથી બ્લડ સર્ક્યુલેશન થશે, કારણ કે શ્વાસ તો લેશે. જ્યારે પંપ થશે ત્યારે નાકમાંથી શ્વાસ તો એ લેશે, પરંતુ મેન્યુઅલી આપણે કરવું પડે છે. અને એ શ્વાસ છે લેશે તો એ રુધિર છે એ શું કરશે? આખા શરીરની અંદર સર્ક્યુલેટ થશે અને ઓક્સિજન એ મળી જશે. સમજો છો? તો CPR છે ને જ્યાં સુધી 108 ના આવે, જ્યાં સુધી 108 ના આવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ તમારે CPR આપવાનું થાય. કન્ટિન્યુઅસ. હા,
વચ્ચે સીપીઆર આપવાથી માણસ મતલબ કે ભાનમાં આવી જાય અને હૃદય ચાલુ થઈ જાય તો એ 2 નંબરની વાત છે. પરંતુ એ વ્યક્તિ બેભાન અવસ્થામાં જ છે, બેભાન અવસ્થામાં જ છે, પડ્યો છે, તો તમારે કન્ટિન્યુઅસ સીપીઆર આપવા પડશે જ્યાં સુધી 108 ના આવે ને ત્યાં સુધી. ઓકે, કારણ કે એ વસ્તુ જરૂરી છે. ઓક્સિજન આખા શરીરની અંદર ફેલાવવું જરૂરી અને જરૂરી છે. એટલે કે સીપીઆર તમારે કન્ટિન્યુઅસ ચાલુ કરવા પડશે. ઓકે, તમે થાકી જાઓ તો બાજુમાં કોઈ વ્યક્તિ હોય એને કહો કે ભાઈ તું આપ, એ થાકી જાય તો ત્રીજા વ્યક્તિને કહો. જ્યાં સુધી 108 ના આવે ત્યાં સુધી સીપીઆર કન્ટિન્યુઅસ તમારે આપવા પડશે. ક્લિયર છે? ઓકે, શ્વાસ ચકાસો. જો શ્વાસ ન લે અથવા તો ફક્ત હાંફે, એકદમ માઇનોર શ્વાસ લે તો એનો મતલબ તમારે સીપીઆરની જરૂર છે, એ વ્યક્તિને સીપીઆરની જરૂર છે, તમારે સીપીઆર આપવાનો. તો સીપીઆર ક્યારે આપવાનો થાય છે? હૃદય બંધ થઈ ગયું હોય, વ્યક્તિ શ્વાસ ન લઈ શકતો હોય ત્યારે તમારે ફરજિયાત સીપીઆર આપવાનું. ચલો હવે કઈ રીતના આપવું એ જોઈએ. તો સ્ટેપ નંબર 1 સ્થિતિમાં તમે પહેલાં તો આવી જાઓ. જે વ્યક્તિને સીપીઆર આપવાનો છે એની બાજુમાં ઘૂંટણીએ બેસી જાઓ. પેલામાં હતું ને જે રીતના રિકવરી પોઝિશનમાં, એ જ રીતના બાજુમાં ઘૂંટણે આવીને તમારે બેસી જવાનું છે. તો દર્દીને એક સખત સપાટી ઉપર ચત્તાનો મતલબ થાય સીધા, ચત્તા એટલે સીધા, એટલે કે પીઠ ઉપર સુડાવાનું, એટલે કે પીઠ નીચે રહે. ઓકે, આ પીઠ નીચે રહે એટલે કે ટૂંકમાં સીધું ઊંઘાડવાનું એક સપાટ જગ્યાએ. ઓકે, ખડબચડી નહીં, સપાટ જગ્યા હોવી જોઈએ. અને એની બાજુમાં ઘૂંટણીએ તમારે બેસી જવાનું છે. સ્ટેપ નંબર 2, હાથની સ્થિતિ. હવે હાથની સ્થિતિને તમે ધ્યાનથી જુઓ. હાથની સ્થિતિ છાતીના મધ્ય ભાગમાં, આ જે છાતી છે ને એના મધ્ય ભાગમાં સહેજ નીચે. ઓકે, 2 સ્તનની વચ્ચે, સ્તનના હાડકાની નીચેના અડધા ભાગ ઉપર એક હથેળી મૂકો. એક હથેળી પહેલાં તમારે મૂકવાની અને બીજી હથેળીને એની ઉપર તમારે મૂકવાની અને આંગળીઓને એકબીજામાં તમારે ભેળવી દેવાની. કોણી તમારે સીધી રાખવાની, ખભા હાથની ઉપર રહે તેમ તમારે ગોઠવવાના છે. સમજાવો. જો આ તમારો હાથ છે. ઓકે, આ હાથને, આ જે છાતી છે ને, આ છાતીમાં 2 વચ્ચોવચ્ચ સેજ નીચે. ઓકે, આ છાતીનું આ સેન્ટર અહીંયા થાય, છાતીનું સેન્ટર અહીંયા થાય, પરંતુ એનાથી સેજ નીચે તમારે મૂકવાની છે. જેથી આ જે નીચેની જે પાછળીઓ છે, આ પાછળી દેખાય છે, આ નીચેની પાછળીની વચ્ચે આ રીતના મૂકવાની છે. એના ઉપર તમારે આ બીજો હાથ છે એને આ રીતના ગોઠવવાનો છે. આપણે બનાવીએ ને આ રીતના. ઓકે, આ રીતના તમારે એની અંદર આ રીતના પરોવવાનો છે. ઓકે, અને આ પોઝિશન આ રીતના થશે. ઓકે, આ પોઝિશન આ રીતના થશે અને આ ખભા હાથની કોણી અહીંયાથી સીધી રાખવાની છે. ઓકે, અને આ ખભા પણ એની એક્ઝેક્ટ ઉપર આ રીતના રાખવાના છે અને પછી તમારે શું કરવાનું છે? પંપ કરવાનું છે. ક્લિયર છે? ઓકે, ચલો આગળ સમજાવું છું તમને. એના પછી સ્ટેપ નંબર 3, છાતી ઉપર દબાણ. ઓકે, એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન જોઈએ. તો પોતાના શરીરના વજનનો ઉપયોગ કરવાનો. ઓબ્વિયસલી તમે તાકાતનો ઉપયોગ કરશો, પરંતુ વજનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. પોતાના શરીરના વજનનો ઉપયોગ કરી સીધા નીચે દબાણ આપો. ઊંડાઈની વાત કરીએ કે કેટલું દબાવવાનું, તો ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર એટલે કે 2 ઇંચ જેટલું દબાવવાનું. 2 ઇંચ એટલે કહી શકાય 1 આંગળી જેટલું થયું, અંદાજિત કહી શકાય કે 1 આંગળી. ઓકે, 1 આંગળી જેટલું તમે કહી શકો, 1 આંગળી જેટલું પ્રેસ થવું જોઈએ. ઓકે, કહી શકાય 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર 1 આંગળી જેટલું તમે કહી શકો એટલું તમારે દબાવવાનું છે. પરંતુ 6 સેન્ટીમીટરથી વધારે તમારે દબાવવાનું નથી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. ઓકે, દર કેટલો હોવો જોઈએ? તો પ્રતિ મિનિટ 100 થી લઈને 120 દબાણ આવા આપવાના છે. ઓકે, 1, 2, 3 આવા 1 મિનિટની અંદર 100 થી લઈને 120 દબાણ તમારે આપવાના છે. દરેક દબાણ પછી છાતીને પૂરી રીતના ઉપર આવવા દો. તમે એક વખત પ્રેસ કરો છો તો છાતીને પાછી આવશે, એ ઓટોમેટિક પાછી આવશે. તો એને પૂરી પાછી આવવા દો અને પછી પણ એટલી ઉપર આવવા દેવાની, મતલબ કે તમારે હાથ ઊંચો નહીં કરવાનો. મતલબ કે એવું નહીં કે એકવાર દબાવીને પછી તમે હાથ ઉપરથી લઈ લો, પછી બીજી વાર દબાવો હાથ લઈ લો. ના, હાથ તમારે છાતી ઉપર જ રાખવાનો છે. એ પાછી આવે જસ્ટ રિલીઝ કરવાનો છે. તમારે એ હાથ લેવાનો નથી, જસ્ટ રિલીઝ એટલે કે થોડો હલકો કરવાનો છે અને ફરીથી પ્રેસ કરો, સહેજ રિલીઝ કરો ફરીથી. એટલે કે ટૂંકમાં હાથ છે એ તમારે છાતી ઉપરથી લેવાનો નથી. અને કેટલા દબાણ આપવાના? આવા 30 આપવાના. ઓકે, આવા કેટલા આપવાના? 30 દબાણ આપવાના. ઓકે, જેટલી પણ મિનિટ થાય 30 દબાણ તમારે કન્ટિન્યુઅસ આપવાના છે. કેટલા? 30 દબાણ. ઓકે, 30 દબાણ આપ્યા પછી શું કરવાનું સાહેબ? 30 દબાણ આપ્યા પછી પેલું મોઢાવાળી પ્રક્રિયા કરવાની છે. આગળ આવશે, મોઢું મોં લગાવીને એની અંદર શ્વાસ ભરવાનો છે. 30 દબાણ આપવાના, પછી 2 વખત શ્વાસ ભરવાનો, 2 વખત શ્વાસ ભરવાનો, ફરીથી 30 વખત દબાણ, પછી 2 વખત શ્વાસ. એટલે કે ટૂંકમાં મોં દ્વારા જે શ્વાસ આપવાનો છે, એટલે કે ઓક્સિજન આપવાનો છે,
ઓકે, તો એનો રેશિયો 30:2 હશે, આ યાદ રાખજો, 30:2 હશે. આગળ આની ચર્ચા કરીએ છીએ. બીજી વસ્તુ, એવું થઈ શકે છે કે જ્યારે તમે આ રીતના CPR આપતા હોય તો આ જે પાંસળીઓ છે ને એ તૂટી જાય. ઓકે, તો આ નોર્મલ છે. એનો જીવ ઇમ્પોર્ટન્ટ છે કે પાંસળીઓ ઇમ્પોર્ટન્ટ છે? એનો જીવ ઇમ્પોર્ટન્ટ છે કે પાંસળીઓ? તો યાદ રાખજો, એની પાંસળીઓ તૂટી શકે છે તો વાંધો નહીં, એનો જીવ બચાવવો જરૂરી છે. ઓકે, મેન આપણો ઉદ્દેશ્ય શું છે? એનો જીવ બચાવો. તો સમજી લો કે આ પાંસળીઓ તૂટી જાય તો આવા CPRની અંદર તૂટી જતી હોય છે, નોર્મલી તૂટી જતી હોય છે. હા, ઘણા કેસોમાં ના તૂટે પરંતુ તૂટી જાય. ઓકે, આ પાંસળીઓ જે દેખાય છે ઉપરના હાડકાના ઉપરનું, તો એ તૂટી જતી હોય છે. તો એ તૂટી જાય એનો વાંધો નહીં, પરંતુ CPR છે એ રોકવો નહીં. તૂટી જાય તો પણ CPR છે રોકવાનો નથી. ઓકે, તો આ યાદ રાખજો. સ્ટેપ નંબર 4, શ્વાસ માર્ગને ખુલ્લો કરો. ઓકે, શ્વાસ માર્ગને તમારે ખુલ્લો કરવાનો છે. આ તમે CPR જોઈ શકો છો. ઓકે, પર મિનિટ તમારે 100 થી લઈને 120 CPR આપવાના છે, પરંતુ 30-30ના ગેપમાં, એટલે કે 30 આપો, પછી 2 વખત મોંવાળી પ્રક્રિયા કરો, એના પછી ફરીથી 30 વખત આપો, પછી 2 વખત મોંવાળી. આ રીતના તમારે આ રેશિયોની અંદર તમારે CPR આપવાનો થાય છે. બીજી વસ્તુ, હવે સમજી લો કોઈ અજાણ્યું માણસ હોય, અજાણ્યું માણસ પડ્યું છે, તો અજાણ્યા માણસમાં મોટું મોં લગાવી, મોઢાને એના મોઢા ઉપર આપણું મોઢું મૂકીને શ્વાસ ફૂંકવાનો હોય છે આ રીતના. ઓકે, આ રીતના શ્વાસ ફૂંકવાનો હોય છે, આ રીતના શ્વાસ મૂકવાનો હોય છે. તો ઓબ્વિયસલી કે કોઈ અજાણ્યું માણસ હોય તો આપણને થોડો સંકોચ થાય કે ભાઈ હું ના લગાવું. તો તમે એકલું આ જે છાતીવાળી પ્રક્રિયા છે ને એ પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે ભાઈ 30 વાર એ કર્યા પછી 2 વાળું મોંવાળું કરવું જ પડે, પછી પાછું 30 વાળું, પછી 2 વાળું. તો જો કોઈ અજાણ્યું વ્યક્તિ હોય અને મોઢાથી એમના મોઢામાં તમે શ્વાસ આપવામાં તમને થોડો સંકોચ અનુભવતા હોય તો એકલું તમે શ્વાસ પેલી જે છાતીવાળી જે ક્રિયા છે ને એ પણ તમે કરી શકો છો. ઓકે, એવું જરૂરી નથી કે માત્ર પછી પેલા 30-2 વાળું રેશિયામાં તમારે કન્ટિન્યુઅસ કરવું પડે, એટલે કે મોંવાળું ફરજિયાત નથી. આમ સગા સંબંધીઓ હોય, તમે ઓળખતા હોય, તમારી ઈચ્છા હોય, ઇવન અજાણ્યા હોય તો તમે તમારી એવું હોય અંદરથી કે ભાઈ મારે એને બચાવવો જ છે, એની વાત તમને સંકોચ ના થતો હોય તો તમે કરી શકો છો. ઓકે, પરંતુ જો તમને સંકોચ થતો હોય તો એકલું તમે છાતીવાળાથી પણ CPR તમે કન્ટિન્યુઅસ રાખી શકો છો. ઓકે, તો ક્યાં હતા આપણે? ઓકે, અહીંયા હતા, પાછા આવી જાઓ. ઓકે, તો સ્ટેપ નંબર 4, શ્વાસ માર્ગને ખુલ્લો કરો. તો એક હાથ કપાળ ઉપર મૂકીને માથું પાછળ નમાવો. એક હાથને કપાળ ઉપર મૂકીને માથું પાછળ નમાવો. બીજા હાથથી આંગળીઓથી રામ રામને ચીન કહેવામાં. ચીન એટલે આ દાઢી. ઓકે, ચીન ઉપર તમારે ચીન ઉપર ઉઠાવો. આંગળીઓથી આ ચીન છે તે ઉપર ઉઠાવો, એટલે કે હેડ ટીલ અને ચીન લિફ્ટ આ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે હેડ છે એને પાછું કરવાનું. ઓકે, આ જે માથું છે આ માથુંને તમારે થોડું પાછું કરવાનું. આમ પાછું કરો એટલે ઓટોમેટિક આ ચીન છે ઊંચી આવી જવાની. પણ આમાં લખેલું છે કે ભાઈ હેડને તમારે પાછળ કરવાનું, આ ચીન છે એને ઊંચું કરવાનું આંગળીઓથી આમ. ઓકે, આ રીતના કરો ને એટલે શ્વસન માર્ગ તમારો ખુલ્લો થઈ જાય. ઓકે, આ રીતના કરો ને આમ ઊંઘો ને, શ્વસન માર્ગ જે આ શ્વાસ નળી છે તમારી ખુલ્લી થઈ જાય. ઓકે, એના પછી શું કરીશું? સ્ટેપ નંબર 5, બચાવ શ્વાસ તમારે આપવાનો છે, એટલે કે રેસ્ક્યુ બ્રીથ આપવાની છે. તો નાક તમારે પહેલાં બંધ કરવાનું. નાક બંધ કરશો એટલે કે આ જે રૂટ છે એ બંધ થઈ જશે શ્વાસ નળીનો. તો હવે મોઢા દ્વારા પણ તમે શ્વાસ આપી શકો છો. તમે મોઢાથી શ્વાસ લઈ શકો છો, મોઢાથી શ્વાસ લેવાય હો, એ ખબર હોય તો ખબર જ હશે. તો નાક તમારે બંધ કરવાનું છે. હવે મોં ઉપર મોં મૂકીને હવા ચુસ્ત તમારે સીલ કરવાનું છે. ઓકે, મોં ઉપર તમે મોં એકદમ મૂકી દો એટલે કે હવા ચુસ્ત રીતના એ આખું બંધ થઈ જશે. નાક પણ બંધ કર્યું છે. તો આ શ્વાસ નળી છે એ તમારો એક જ રૂટ રહેશે, મોંવાળો, અને એને તમારે મોઠી શું કરી દેવાની છે? એકદમ સીલ કરી દેવાનું છે આ રીતના. હવે 1 સેકન્ડ માટે શ્વાસ ફૂંકવાનો. જેટલો છાતી સહેજ ઉપર થાય એટલું જ પૂરતો. ક્યાં સુધી ફૂંકશો? ક્યાં સુધી તમારે ફૂંકવાનું? અંદર 1 સેકન્ડ માટે. 1 સેકન્ડ માટે. અને છાતી સહેજ ઉપર થાય એટલું જ. ઓકે, છાતી બસ ઉપર થવી જોઈએ. તમને દેખાશે કે ભાઈ છાતી ઉપર થઈ બસ. અને આવું કેટલી વાર કરવાનું સાહેબ? 2 વખત કરવાનું, માત્ર ને માત્ર 2 વખત. એના પછી શું કરવાનું? 30 વખત દબાણ આપવાનું અને 2 વખત આવું કરવાનું. 30 વખત દબાણ આપવાનું, 2 વખત આવું કરવાનું. 30 વખત દબાણ આપવાનું, 2 વખત આવું કરવાનું. એટલે કે 30 અને 2ના રેશિયોની અંદર આ ચક્ર છે ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી 108 આવે નહીં ત્યાં સુધી. હા, વચ્ચે માણસ ઊભો થઈ જાય, ભાનમાં આવી જાય તો એ 2 નંબરની વાત છે, પરંતુ એ માણસ ભાનમાં આવતો નથી,
એનું હૃદય છે એ બંધ જ રહે છે, શ્વસન ક્રિયા કરી શકતો નથી, શ્વાસ બંધ જ છે, તો તમારે 108 આવે નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલુ રાખવાની છે. તમે થાકી જાઓ તો બાજુવાળાને કહેવાનું ભાઈ હું થાકી ગયો તું કર, એને એ થાકી જાય તો ત્રીજાને કહો, પરંતુ જ્યાં સુધી 108 ના આવે ત્યાં સુધી કન્ટિન્યુઅસ રાખવાની છે. વ્યક્તિ ભાનમાં આવે અથવા હલનચલન કરવા લાગે તો બસ, તો પછી કરવાની જરૂર નથી. તબીબી ટીમ એટલે કે 108 આવી પહોંચે અને સંભાળી લે તો પણ તમારે કરવાની જરૂર નથી. એઈડી ઉપલબ્ધ થાય તો એની સૂચનાઓ પ્રમાણે આગળ વધો. જો એઈડી આગળ આપણે વાત કરીશું, જો એઈડી આવી જાય છે તો એ તો લગાવવાનું જ છે, પણ સાથે સાથે તમારે સીપીઆર પણ આપવાનું છે. આ બંનેની વસ્તુ અલગ છે. સીપીઆરનું કામ નહીં કરે, એઈડી એ સીપીઆરનું કામ કરશે નહીં. સીપીઆર એની જગ્યાએ છે, એઈડી એની જગ્યાએ છે. હમણાં વાત કરીશ કે એઈડીનો ઉપયોગ શું અને સીપીઆર આપણે આપીએ છીએ એનો ઉપયોગ શું. તમે થાકી જાઓ તો બીજી વ્યક્તિને સાથે તમે વારાફરતી કરી શકો છો. ઓકે, હવે સીપીઆરનો દર અને આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. હવે જો સીપીઆર છે એ પુખ્ત વય માટે અલગ હોઈ શકે એની પ્રક્રિયા, પછી કોઈ નાનું બાળક હોય તો એ રીતના હાથથી ના કરાય. ઓકે, એનો બધી પાંસળીઓ તૂટી જાય, એનાથી કદાચ જીવ જતો રહે તો એને પછી આ રીતના હાથથી તમે સીપીઆર આપી શકો નહીં. તો એની શું પ્રક્રિયા છે તો એ હવે સમજીએ, આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ. અહીંયા મૂકી છે હાથ મૂકવાની પદ્ધતિ. હાથ મૂકવાની પદ્ધતિ પુખ્ત વય માટે એ આપણે જોઈ ગયા. છાતીના મધ્યમાં બંને હાથ ઓકે એકબીજા ઉપર આ રીતના પરોવીને તમારે મૂકવાના, આ ક્રિયા આપણે જોઈ ગયા. હવે સમજી લો કે 1 વર્ષનું બાળક હોય, નાનું 1 વર્ષનું બાળક છે, 1 વર્ષનું કે 1.5 વર્ષનું કે 2 વર્ષનું બાળક હોય તો એના મધ્યમાં માત્ર એક જ હાથ તમારે મૂકવાનો. પછી બાળકનું કદ કેટલું છે એના પ્રમાણે એક જ હાથથી તમે સીપીઆર આપી શકો છો. અને જો બાળક 1 વર્ષથી નાનું હોય, 10 મહિનાનું, 11 મહિનાનું, 12 મહિનાનું, તો ત્યાં ખાલી 2 આંગળીઓ જ મૂકવાની. ઓકે, 2 આંગળીઓથી જ તમારે સીપીઆર આપવાનો. તો છાતીના મધ્ય ભાગમાં 2 આંગળીઓથી તમે સીપીઆર આપી શકો છો. ઓકે, ચલો એના પછી દબાણની ઊંડાઈની વાત કરીએ તો ઓછામાં ઓછી 2 ઇંચ એટલે કે 5 સેન્ટીમીટર, પરંતુ 2.4 સેન્ટીમીટર એટલે કે 6 સેન્ટીમીટરથી વધારે આપવાની નથી. સોરી, 2.4 ઇંચ એટલે કે 6 સેન્ટીમીટરથી વધારે આપવાની નથી. તો 5 સેન્ટીમીટર જેટલી આપવાની છે, વધુમાં વધુ 6 સેન્ટીમીટર, એનાથી વધારે તમારે આપવાની નથી. ઇંચમાં વાત કરીએ તો 2 ઇંચની તમારે આપવાની છે, વધુમાં વધુ 2.4 ઇંચ સુધી. એ જ રીતના બાળકો હોય તો એની અંદર પણ 2 ઇંચ એટલે કે 5 સેન્ટીમીટર આપવાની છે, એટલે કે છાતીના ઊંડાઈના ત્રીજા ભાગ જેટલું તમારે દબાવવું જોઈએ. એ જ રીતના અહીંયા વાત કરીએ શિશુની અંદર લગભગ 1.5 ઇંચ જ આપવાની છે, એટલે કે 4 સેન્ટીમીટરથી વધારે આપવાની નથી. આ બંનેમાં સેમ છે, પરંતુ આની અંદર તમે જુઓ કે 1 વર્ષથી નાનું બાળક હોય તો એમાં માત્ર ને માત્ર 4 સેન્ટીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલું જ તમારે પુશ કરવાનું છે, વધારે પુશ કરવાનું નથી. એટલે કે એની છાતીના ઊંડાઈના ત્રીજા ભાગ જેટલું. ઓકે, એની છાતી નાની હશે તો એના ત્રીજા ભાગ જેટલું તમારે પુશ કરવાનું છે. સાહેબ, દબાણનો દર હંમેશા સરખો રહેશે અને રેશિયો એ પણ સરખો રહેશે, અલગ અલગ રહેશે નહીં. જે પદ્ધતિ છે એ ખાલી દબાણની પદ્ધતિ અલગ રહેશે બાળકો પ્રમાણે, બાકી આ જે દર છે અને જે રેશિયો છે એ સેમ ટુ સેમ જ રહેશે. એટલે કે આની અંદર પણ 100 થી 120 પ્રતિ મિનિટ જે દબાણ આપવાનું છે, તો આપણે 1 મિનિટની અંદર 100 થી 120 વખત એ દબાણ આપીશું. અહીંયા પણ સેમ ટુ સેમ, અહીંયા પણ સેમ ટુ સેમ. અહીંયા પણ પેલું જે મોંવાળો અને દબાણ આ બંનેનો રેશિયો 30/2 છે, 30/2, 30/2. તો રેશિયો તમારે બદલવાનો નથી, 30/2 જ તમારે રાખવાનો છે. ઓકે, 30 વખત દબાણ આપવાનું, 2 વખત શ્વાસ ભરીશું મોટું મોં, પછી ફરીથી 30 વખત દબાણ, મોટું મોં શ્વાસ, ફરીથી 30 વખત દબાણ, મોટું મોં શ્વાસ. આ રીતના તમારે કન્ટિન્યુઅસ આ પદ્ધતિ ચાલુ રાખવાની છે. ચલો હવે આગળ વાત કરીએ. આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે. હવે અહીંયા લખ્યું છે કાર્ડિયાક મસાજ. શું લખ્યું છે? કાર્ડિયાક મસાજ. આ કાર્ડિયાક મસાજનો મતલબ જ સીપીઆર થાય. ઓકે, આ સીપીઆરને કાર્ડિયાક મસાજ પણ કહી શકો અથવા હૃદય મર્દન પણ કહી શકો છો. તો હૃદય મર્દન લખ્યું હોય, કાર્ડિયાક મસાજ લખ્યું હોય, આને સીપીઆરની જ વાત થઈ રહી છે. તો મધ્યમાં તેને લંબ દિશામાં 1 મિનિટમાં કેટલી વખત કંપન અથવા દરે કરવી? તો 100 થી લઈને 120 આવે છે. જવાબ શું આવે? 100 થી લઈને 120. તો અહીંયા તમને કયું સેટ થાય છે? તો યસ, ઓપ્શન ડી. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો 100 થી લઈને 120 સુધી એ તમારે દર રાખવાનો છે દબાણનો પર મિનિટ. ક્લિયર? ચલો હવે આગળ વાત કરીએ ડિફિબ્રિલેટર. હમણાં વાત કરીએ ડિફિબ્રિલેટર. તો ડિફિબ્રિલેટર આવું કંઈક હોય. નોર્મલી તમે હોસ્પિટલમાં જાઓ તો મોટી 2 સ્ત્રીઓ છે, આમ ડૉક્ટર ઘસીને આમ છાતી પર મૂકે એટલે પેલો દર્દી આમ ઉછળે, એટલે કે ટૂંકમાં એનું હૃદય ચાલુ કરવાનું ટ્રાય કરે છે. પરંતુ રસ્તા વચ્ચે તો આવું થોડું મશીન લવાય, તો ઇલેક્ટ્રિક વસ્તુ હોય, તો એના માટે પોર્ટેબલ બેટરીવાળું ઓકે આવું એક મશીન આવે છે જેને ડિફિબ્રિલેટર કહેવામાં આવે છે. એનું નામ જ જુઓ, AED એટલે કે ઓટોમેટેડ છે.
ઓકે, ઓટોમેટેડ છે એટલે એના માટે તમારે જ્ઞાન હોવાની જરૂર નથી, મતલબ કે આ તમે નોર્મલી યુઝ કરી શકો. આના માટે તમે ડૉક્ટર હો એ જરૂરી નથી, તમે તમારા ઘરે પણ આવું વસાવી શકો છો. બહુ ઇઝી વસ્તુ હોય છે, સમજો છો. એટલે કે ટૂંકમાં આને ચલાવવા માટે ડૉક્ટરની જરૂર ના હોય, બહુ એક્સપર્ટની જરૂર ના હોય, ઓટોમેટેડ છે. એક્સટર્નલ, યસ દેખાય છે એક્સટર્નલ છે. અને ડિફિબ્રિલેટર એનું નામ છે, આ ડિફિબ્રિલેટર છે. ક્લિયર? આને શું કરવાનું હોય છે, તમને જો આ બે પટ્ટીઓ મળશે, એક અહીંયા બગલના ભાગે અહીંયા સાઈડમાં, ઓકે, અને એક અહીંયા આ બાજુ જમણી બાજુ ઝટકો આપવાનો. ઓકે, હૃદયને આ રીતના ઝટકો આપવાનો. તો સાહેબ સૌથી પહેલાં તો તમને એક ક્વેશ્ચન થવું જોઈએ કે હૃદય બંધ કેમ થઈ ગયું? હૃદય બંધ કેમ થઈ ગયું? તો જુઓ, આ જે હૃદય બંધ થઈ જવાની પ્રક્રિયા છે ને એને કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે. કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે. હું એને સમજાવું છું, ઓકે, આગળ આવશે. કાર્ડિયાક અરેસ્ટનો મતલબ શું થાય? તમે અમુક અભિનેત્રી કે અમુક ફિલ્મ મતલબ કે ફિલ્મ સુપરસ્ટાર એને તમે જોતા હશો કે હાર્ટ એટેકથી મરી ગયા. આપણે એવું સાંભળીએ છીએ કે હાર્ટ એટેકથી મરી ગયા. એકચ્યુઅલી એમને હાર્ટ એટેક નથી આવ્યો, એને કાર્ડિયાક અરેસ્ટ આવે છે. કાર્ડિયાક અરેસ્ટની અંદર એકદમ વ્યક્તિ છે ને એકદમ મૃત્યુ પામે. હવે કાર્ડિયાક અરેસ્ટનો મતલબ શું થાય એ સમજો. આપણું જે હૃદય છે ને એ પરફેક્ટલી એક રિધમની અંદર કામ કરતું હોય, એક ફ્રીક્વન્સી ઉપર કામ કરતું હોય, એક રિધમની અંદર કામ કરતું હોય. પરંતુ શરીરની અંદર એવી કોઈ ઘટના બને જેનાથી હૃદયની રિધમ બગડી જાય, હૃદયની રિધમ બગડી જાય અને શરીર ધ્રુજવા માંડે, તો એને કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે અને હૃદય તમારું બંધ થઈ જાય. સાહેબ હૃદય બંધ થઈ જાય, ઓકે, તો એક જ કારણ હોય હૃદય બંધ થવાનું. શું? જો હાર્ટ એટેકની અંદર એકદમ હૃદય બંધ ના થાય. હાર્ટ એટેક કોને કહેવામાં આવે કે તમારી હાર્ટને ઓક્સિજન આપતી જે ધમની હોય, ઓકે, જે ઓક્સિજન હાર્ટને આપે છે, હૃદયને આપે છે, એ બ્લોક થઈ જાય. એની અંદર કોલેસ્ટ્રોલનો ગઠ્ઠો જામી જાય, એ બ્લોક થઈ જાય, બંધ થઈ જાય, તો આને હાર્ટ એટેક કહેવામાં આવે. હાર્ટ એટેક એકદમ ના થાય, પહેલાં શરીરની અંદર દુખાવો થાય, પછી ખભો દુખે, અહીંયા દુખે, પછી તમને હાર્ટ એટેક આવે, મતલબ કે તમે કદાચ તમને સારવાર ના મળે તો તમે મૃત્યુ પામી શકો. પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં એવું કશું થાય જ નહીં. એકદમ સમજી લો રિધમ બગડી જાય, રિધમ બગડે એટલે તમે સીધા નીચે જ પડો, નીચે પડો એટલે હૃદય બંધ જ થઈ જાય, હૃદય બંધ થઈ જાય એટલે કે શ્વાસોશ્વાસ બંધ થઈ જાય. તો એને તરત જ જો તાત્કાલિક CPR ના મળે તો વ્યક્તિ ગયો. તો તમે જે અભિનેત્રી ને એક્ટરોને બધા જોવો છો ને એમને કાર્ડિયાક અરેસ્ટ આવે છે. એમને તો જો હૃદયનો રોગ હોય ને મતલબ કે તો એમને તો ક્યારનાય ડૉક્ટર જોડે જઈને એમને ઇલાજ કરાવી દીધો હોય. પરંતુ કાર્ડિયાક અરેસ્ટ એવી વસ્તુ છે ને કે કઈ ટાઈમે ક્યારે આવે ખબર જ ના પડે. કાર્ડિયાક અરેસ્ટ એ એકદમ કોઈ રોગ નથી, એની અંદર કોઈ ધમનીની અંદર કોલેસ્ટ્રોલ જમતા નથી. જેમ કે હમણાં જ કોઈકનું એક સેલિબ્રિટીનું આઈ થિંક મૃત્યુ થયું, આઈ થિંક તમને ખબર હશે, મને નામ નથી ખબર, પરંતુ એને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. એને શું કર્યું હતું કે એને કંઈક પૂજા, એના ઘરે પૂજા કે એવું કંઈક હતું, તો એમને સવારથી ફાસ્ટ કર્યો હતો, એટલે કે ઉપવાસ કર્યો હતો. અને એ કંઈક ગોળી લેતા હતા, એમની રીતે કંઈક ગોળી લેતા હતા, પિલ લેતા હતા. તો એને એ ગોળી ગાળી, તો એ ગોળી અને એ જે ફાસ્ટ કર્યો હતો એટલે કે એને ઉપવાસ કર્યો હતો એ બંનેનું મેચિંગ થયું નહીં. એટલે કે કંઈક એવી શરીરની અંદર એવી ઘટના બની જેનાથી જે હૃદય છે એની રિધમ બગડી, હૃદયની જે ફ્રીક્વન્સી ઉપર હૃદય કામ કરે છે, જે રિધમ ઉપર કામ કરે છે એ બગડી, અને એ બગડી એટલે કાર્ડિયાક અરેસ્ટ આવે, અને કાર્ડિયાક અરેસ્ટ આવે એટલે માણસ સીધો ઢળી પડે. જો એને પ્રોપર એ જ ટાઈમે CPR આપવામાં ના આવે, પ્રોપર સમજી લો કે એનું હૃદય છે એની રિધમ પાછી લાવવામાં ના આવે, ઓકે, તો એ વ્યક્તિને મતલબ કે આખા શરીરમાં જો સમજી લો ઓક્સિજનની પૂર્તિ થાય નહીં, કારણ કે મેઇન કામ હૃદય જ બંધ થઈ જાય તો ઓક્સિજનની પૂર્તિ થશે નહીં, તો એ વ્યક્તિ થોડા સમયની અંદર મૃત્યુ પામી શકે છે. સમજો છો? તો કાર્ડિયાક અરેસ્ટ એ બહુ ગંભીર વસ્તુ છે, હાર્ટ એટેક કરતાં પણ કાર્ડિયાક અરેસ્ટ એ બહુ ગંભીર વસ્તુ છે. તો અહીંયા જે આપણે ભણી ગયા ને જે CPR આપવાનું, તો એ CPR ક્યારે આપવામાં આવે છે? જ્યારે કાર્ડિયાક અરેસ્ટ થાય છે ત્યારે. જો તમને હાર્ટ એટેક આવે છે તો એમાં CPR જેવી ઘટના બહુ ઓછી જોવા મળે છે, કારણ કે એની અંદર શ્વસન ચાલુ હોય, તમે ભલે પડ્યા હોય, તમે ભલે પથારીએ પડી ગયા હોય, પરંતુ શ્વસનની ક્રિયા તમને જોવા મળશે. એટલે કે હૃદય થોડું થોડું તો ધબકતું હોય, કારણ કે તમારી પમ્પિંગ સિસ્ટમને કશું નથી થયું. હા, તમારા પમ્પિંગ સિસ્ટમ જે હૃદય છે એને ઓક્સિજન આપતી જે ધમની છે એને કંઈક ખામી સર્જાય છે, એમાં કોલેસ્ટ્રોલ છે, તો કદાચ થોડો લીકેજ તમને ઓક્સિજન મળતો હોય અને જે હૃદય છે એ પંપ થતું હોય, ઓકે. હા, પછી એકદમ ગંભીર 2-3 નળીઓ બ્લોક થઈ ગઈ હોય તો તમારું હૃદય છે ધબકવાનું બંધ થઈ શકે છે, તો એ વખતે પાછો CPR જોઈએ. તો એ તમારી પરિસ્થિતિ છે. પરંતુ હું જસ્ટ એટલું કહેવા માગું છું કે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એમાંથી સૌથી ગંભીર વસ્તુ છે કાર્ડિયાક અરેસ્ટ, રિધમ બગડી જવી, સમજો છો? અને રિધમ બગડી જાય તો એને રીસેટ કરવા માટે આ મશીનનો ઉપયોગ થાય, જસ્ટ રીસેટ કરવા માટે, ઓકે. જ્યારે તમારી શરીરની
પમ્પિંગ છે, પમ્પિંગ બગડી જાય તો એને ફરીથી રિધમમાં લાવવા માટે એ પમ્પિંગ છે એને રીસેટ કરવા માટે આ મશીનનો ઉપયોગ થાય. આને શું કહેવામાં આવે? ડિફિબ્રિલેટર કહેવામાં આવે છે. સમજે જો. તો એઈડી એક પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે હૃદયના વિદ્યુત આંચકો, જો શું આપશે? વિદ્યુત આંચકો આપીને અસામાન્ય લય, જે અસામાન્ય લય છે, ઓકે, ધ્રુજારી થઈ રહી છે, એ અસામાન્ય લયને સામાન્ય સ્થિતિની અંદર પાછી લાવવા માટે મદદ કરે છે, જે ખાસ કરીને અચાનક કાર્ડિયાક અરેસ્ટ વખતે જ વાપરવામાં આવે છે, હાર્ટ એટેક વખતે નહીં. જ્યારે હૃદય અસ્તવ્યસ્ત રીતના ધ્રુજતું હોય, ઓકે, અને લોહી પંપ ન કરી શકતું હોય તો એ સમયે આ મશીનનો ઉપયોગ લેવામાં આવે છે. હવે ડિફિબ્રિલેટરનો ઇલેક્ટ્રિક શોક શું કરશે? તો ડિફિબ્રિલેટરનો ઇલેક્ટ્રિક શોક આ અસ્તવ્યસ્ત વિદ્યુત પ્રવૃત્તિને એક ક્ષણ માટે સંપૂર્ણપણે અટકાવશે, એક ક્ષણ માટે અટકાવી દેશે, એટલે કે ટૂંકમાં રીસેટ કરી દેશે. આ જે પમ્પિંગની જે સ્થિતિ છે એને રીસેટ કરી દેશે, જેથી હૃદય કુદરતી જે પેસમેકર ફરીથી સામાન્ય અને નિયમિત લયની અંદર ધબકવાનું શરૂ કરશે. જે એની લય બગડી જાય છે ને એ લયને એક સમય માટે બંધ કરી દેશે, એટલે કે હૃદયનું પમ્પિંગને રીસેટ કરશે અને ફરીથી પછી હૃદય સ્ટાર્ટ થશે થોડા સમય પછી, થોડા સમય એટલે કે 1-2 સેકન્ડ પછી, તો એ છે પોતાની લયની અંદર પાછું આવી શકે છે. તો આ સ્થિતિ માટે, ઓકે, આ સામાન્ય આ મશીનનો યુઝ થાય છે. હવે સાહેબ સીપીઆરનો ઉપયોગ શું? સીપીઆરનો ઉપયોગ શું સાહેબ? સીપીઆર છે એ હૃદયને પાછું ધબકતું કરશે નહીં. ફરીથી કહું છું, સીપીઆર એ હૃદયને પાછું ધબકતું કરશે નહીં. હા, સામાન્ય પરિસ્થિતિની અંદર મનુષ્ય જાગી જાય, હલનચલન કરવા માંડે તો એ 2 નંબરની વાત છે, પરંતુ નોર્મલી સીપીઆર કેમ આપવામાં આવે છે સમજો. સીપીઆર છે એ હૃદયને જાતે ફરી ધબકતું કરી શકતું નથી, તે ફક્ત બહારથી યાંત્રિક દબાણ આપીને લોહીને શરીરમાં ફેરવે છે, જેથી મગજ અને અન્ય મહત્વના અવયવોને થોડું ઓક્સિજન મળતું રહે અને એક પ્રકારે તમે કહી શકો કામ ચલાઉ પંપ તરીકે કાર્ય કરે છે. જે હૃદય કામ કરતું હતું એ હૃદયને કામ નથી કરતું, તો તમે હાથની મદદથી એ હૃદયનું કામ કરો છો, ટૂંકમાં હૃદયનું કામ કરો છો અને જે લોહી છે એને આખા શરીરની અંદર તમે ફેરવો છો. તો આ સીપીઆર છે. પરંતુ આ શું કરશે? આ બહુ કામની વસ્તુ છે. આ શું કરશે? હૃદય જે બંધ થઈ ગયું છે, કદાચ કાર્ડિયાક અરેસ્ટના કારણે એની રિધમ બગડી ગઈ છે, તો એને રીસેટ કરી દેશે અને રીસેટ કરીને એ નોર્મલ પરિસ્થિતિની અંદર લાવવાનો ટ્રાય કરશે. ઓકે, તો આ મશીન છે, તો સીપીઆર એની જગ્યાએ છે અને આ મશીન એની જગ્યાએ છે. ક્લિયર છે? ઓકે, હવે તમારા માઇન્ડની અંદર 3 કન્ફ્યુઝન હશે. સૌથી પહેલાં તો કાર્ડિયાક અરેસ્ટ કોને કહેવામાં આવે એ મેં જે સમજાવ્યું. બીજી વસ્તુ હાર્ટ એટેક કોને કહેવામાં આવે, અને ત્રીજો એક રોગ છે જેને એન્જાઇના કહેવામાં આવે. તો એન્જાઇના કોને કહેવામાં આવે, હાર્ટ એટેક કોને કહેવામાં આવે અને કાર્ડિયાક અરેસ્ટ કોને કહેવામાં આવે એ હવે તમે સમજો. હવે સૌથી પહેલાં વાત કરીએ એન્જાઇના. એન્જાઇના એટલે હાર્ટ એટેક પહેલાંની પરિસ્થિતિ, એને જ એન્જાઇના કહેવામાં આવે. એટલે કે માની લો કે તમારી જે બ્લડ વેસલ હોય, ચલો સમજાવું. ઓકે, સૌથી પહેલાં એન્જાઇના સમજીએ. તો તમારી જે બ્લડ વેસલ હોય, આ બ્લડ વેસલની અંદર જે ધમની હોય, ધમનીની અંદર પણ ખાસ કરીને કોરોનરી ધમની. હવે કોરોનરી ધમનીનો મતલબ શું થાય? જો આખા શરીરની અંદર શુદ્ધ રુધિર પહોંચાડવાનું કામ કોણ કરે? ધમની કરે. એ જ રીતના જે હૃદય છે એ હૃદય પણ એક મસલ જ છે, હૃદય પણ શું છે? એક અંગ જ છે, એને પણ ઓક્સિજનની જરૂર પડે. જે રીતના આખા શરીરના બધા અંગોને ઓક્સિજનની જરૂર પડે એ રીતના હૃદય પોતાને પણ ઓક્સિજનની જરૂર પડે. તો હૃદય પોતાને પણ કોઈ એક ધમની હશે જે ઓક્સિજન પ્રોવાઈડ કરતી હશે, અને હૃદયને ઓક્સિજન આપતી ધમનીને શું કહેવામાં આવે? કોરોનરી ધમની કહેવામાં આવે. તો ઓબ્વિયસલી એ ક્યાં હશે? હૃદયની ઉપર હશે. તો આ હૃદય છે ને, આ હૃદયની ઉપર તમને આ ધમની જોવા મળશે, દેખાય છે આ ધમની? તો એ છે કોરોનરી ધમની, જે હૃદય પોતાને શું આપશે? ઓક્સિજન આપે છે. હવે એ ધમનીની અંદર સમજી લો કોલેસ્ટ્રોલ છે એ જામી જાય. કોલેસ્ટ્રોલનો મતલબ થાય ચરબી. હું શું કહેવાય છું? ચરબી. હું ચરબી કહી, જેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોલેસ્ટ્રોલ. તો કોલેસ્ટ્રોલ કહો અથવા તો ચરબી તમે કહી શકો. ચરબીના થર આ રીતના જામી જાય તો આ સાંકડી થઈ જાય, દેખાય છે? આ જે વાહિની છે એ સાંકડી થઈ જાય. હવે જો એ સાંકડી થઈ જશે એટલે કે હૃદયને ઓક્સિજન ઓછો મળશે, બ્લડ ઓછું મળશે, ઓક્સિજન ઓછો મળશે, અને એના કારણે જ્યારે તમે કોઈ કસરત કરતા હોય, કંઈ વસ્તુ લિફ્ટ કરતા હોય અથવા તો તમે રનિંગ કરતા હોય, તો આવા સમયે તમને થાક લાગે, છાતીની અંદર દુખાવો થાય. બસ આને જ શું કહેવામાં આવે છે? એન્જાઇના કહેવામાં આવે છે. અને જો તમે એને શાંતિથી બેસી જાઓ, તમે કંઈ કામ ના કરો, ઓકે, તમે સમજો લો છાતીની અંદર દુખાવો થયો, રનિંગ કરી, તો ઓબ્વિયસલી ઓક્સિજન, જ્યારે રનિંગ કરો તો હૃદયને ઓક્સિજન વધારે જોઈએ, હૃદયને ઓક્સિજન વધારે જોઈએ, કારણ કે ફટાફટ ધબકે. તો ઓબ્વિયસલી થાક લાગશે, કારણ કે આ એક તો બ્લોક થઈ ગઈ છે, પરસેવો નીકળશે, છાતીની અંદર દુખાવો થશે, તો તમે શું કરશો? થાક ખાવા માટે બેસી જશો.
બેસી જશો, એટલે કે ટૂંકમાં આરામ કરશો. જો આરામ કરશો તો હૃદય પાછો પોતાની સ્થિતિની અંદર આવી જશે. ઓકે, જેટલો ઓક્સિજન જોતો હતો એટલો તો આ વચ્ચેથી નીકળીને મળી રહેશે. તો એન્જાઇના છે ને એક કહી શકાય કે હાર્ટ અટેક પહેલાની પરિસ્થિતિ છે. જો આ વસ્તુ બ્લોક થઈ ગઈ, હજુ આ બ્લોક નથી થઈ, જો બ્લોક નથી થઈ ત્યાં સુધી એ રોગને એન્જાઇના કહેવામાં આવે. પરંતુ આ સમજી લો બ્લોક થઈ ગઈ, બ્લોક થઈ ગઈ, હવે હૃદયને ઓક્સિજન મળતો જ નથી, તો હાર્ટ અટેક આવે. શું આવે? હાર્ટ અટેક આવે. તો કહેવાય કે એન્જાઇના એ હાર્ટ અટેક પહેલાની પરિસ્થિતિ છે. ઓકે, એને જ એન્જાઇના કહેવામાં આવે. ચલો સમજીએ, અહીંયા લખેલું છે. તો એન્જાઇના એ કોઈ રોગ નથી, એક લક્ષણ છે. ઓકે, હાર્ટ અટેકનું લક્ષણ તમે કહી શકો. કોરોનરી ધમની જે હૃદયને ઓક્સિજન આપે છે એ ધમની, એની અંદર કોલેસ્ટ્રોલ પ્લેક જમા થવાથી હૃદયના સ્નાયુઓને પૂરતું ઓક્સિજનયુક્ત લોહી મળતું નથી. ત્યારે છાતીની અંદર દુખાવો અથવા તો અસ્વસ્થતા થાય છે. એન્જાઇનામાં ધમની સંપૂર્ણપણે બ્લોક થતી નથી, ફક્ત સાંકડી થાય છે. જો સંપૂર્ણપણે બ્લોક થતી નથી, જો સંપૂર્ણપણે બ્લોક થઈ જાય તો એને હાર્ટ અટેક કહેવામાં આવે. તો ફક્ત સાંકડી થાય છે, એટલે કે લોહીનો પ્રવાહ ઓછો થાય છે, સંપૂર્ણપણે બંધ થતો નથી. તેથી હૃદયના સ્નાયુઓ કાયમી નુકસાન એટલે કે મૃત્યુ પામતા નથી. એટલે કે હાર્ટ અટેકમાં શું કહે છે, પરંતુ હાર્ટ અટેકમાં થાય છે. ઓકે, હાર્ટ અટેકની અંદર શું થાય છે? કાયમી નુકસાન થાય છે સ્નાયુઓને. કઈ રીતના આગળ સમજાવું છું. ઓકે, લક્ષણોની વાત કરીએ તો છાતીની અંદર દુખાશે, ભાર અથવા તો ચૂંથવા જેવો દુખાવો થશે, ચૂંથતું હોય ને કોઈ એવું દુખાવો થશે. પછી દુખાવો ડાબા હાથ, ખભા, ગરદન, જડબા અથવા તો પીઠમાં ફેલાઈ શકે અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય, પડસેવો નીકળે, થાક લાગે અને ચક્કર આવે. સાહેબ, આ બધા લક્ષણો હાર્ટ અટેકના પણ છે. હાર્ટ અટેક અને એન્જાઇના આ બંનેના લક્ષણો સેમ ટુ સેમ જ જોવા મળશે, કારણ કે બંને એક જ દિશાના કામ કહેવાય રોગો છે, એક જ દિશાના. ઓકે, ચલો. સ્થિર એન્જાઇના, બે ટાઈપના એન્જાઇના હોય, એક સ્થિર એન્જાઇના હોય અને એક અસ્થિર એન્જાઇના હોય. સ્થિર એન્જાઇનાનો મતલબ શું કે તમે મહેનત કરો, કસરત કરો, માનસિક તણાવ લો એ વખતે જ તમને દુખાવો થાય. પછી જો તમે આરામ કરો અથવા તો તમે દવા લઈ લો. યાદ રાખજો, એન્જાઇનાની અંદર મોસ્ટ આઈએમપી દવા નાઇટ્રોગ્લિસરીન. કઈ છે? નાઇટ્રોગ્લિસરીન. આ દવા તમે લઈ લો, આ દવા જો તમે લઈ લો છો તો એ પાછું સમી જાય છે. ઓકે, તમને એક્ઝામની અંદર પૂછાય, એક્ઝામની અંદર આ પૂછાવાની શક્યતા ખરી. ઓકે, હાઇલાઇટ કરું છું. એક્ઝામની અંદર પૂછાય કે જો એન્જાઇના થાય છે તો એન્જાઇનાની અંદર કઈ ગોળી લેવામાં આવે છે? તો નાઇટ્રોગ્લિસરીન લેવામાં આવે છે. કઈ? નાઇટ્રોગ્લિસરીન નામની દવા છે લેવામાં આવે છે. એમાં પણ નાઇટ્રોગ્લિસરીનનું કામ શું? તો જે નળી છે ને એને પહોળી કરવાનું કામ કરે, જે ધમની છે ને ધમની એને પહોળી કરે, પહોળી કરવાનું કામ કરે. તો આ યાદ રાખજો. જીભ નીચે મૂકવાની હોય છે, જીભ નીચે મૂકો ને એટલે તરત જ ઓગળી જાય અને રુધિરની અંદર ભળી જાય. જીભ નીચે તમારે મૂકી દેવાની આ ગોળી, એટલે એ છે ને તરત જ ઓગળીને રુધિરની અંદર ભળી જાય, એટલે કે તરત જ કામ શરૂ થઈ જાય. અને આ જે ધમની સાંકડી થઈ ગઈ છે, કારણ કે આ સાંકડી થાય એટલા માટે તો આ રોગ થયો છે એન્જાઇના. તો આ જે નળી છે ને એને પહોળી કરે. શું કરે? પહોળી કરે. ઓકે, એન્જાઇના તમે મતલબ આ ગોળી લઈ લો નાઇટ્રોગ્લિસરીન, એટલે પહોળી કરે. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે પૂરતું હવે પછી ઓક્સિજન હૃદયને મળવા માંડે. ઓકે, સમજો છો? ઓકે, તો લેવાથી થોડી મિનિટોમાં સમી જાય છે, એટલે કે એક પ્રકારનું અનુમાનિત પ્રિડિક્શન પેટર્ન તમને જોવા મળશે. એટલે કે કસરત કરો તો દુખાવો થાય, આરામ કરો તો મટી જાય, કસરત કરો તો દુખાવો થાય, આરામ કરો તો મટી જાય. આ એક પેટર્ન તમને જોવા મળશે. પછી અસ્થિર એન્જાઇનામાં શું થાય છે? તો આરામ કરતી વખતે પણ તમને દુખાવો થાય અથવા તો અચાનક વધુ ગંભીર અને વારંવાર થાય. આ તબીબી કટોકટી ગણાય છે અને એ હાર્ટ અટેકની નિશાની હોઈ શકે. એટલે કે હવે તમને હાર્ટ અટેક આવશે એવું તમે ગણી શકો છો. એટલે કે જો ગંભીર હોય, આર્ટરી વધારે બ્લોક થઈ ગઈ હોય, ધમની વધારે બ્લોક થઈ ગઈ હોય તો એના પછી તમને હાર્ટ અટેક આવી શકે છે. હવે વાત કરીશું આપણે હાર્ટ અટેકની. હાર્ટ અટેકમાં સેમ ટુ સેમ જ છે. જે ધમની હતી, જે હૃદયને ઓક્સિજન આપે છે, એ ધમની ટોટલી બ્લોક થઈ જાય. દેખાય છે? આ બ્લોક થઈ ગઈ. હવે આ બ્લોક થઈ ગઈ, માની લો કે આ જગ્યા પર બ્લોક થઈ ગઈ, આ જગ્યા પર બ્લોક થઈ ગઈ, તો એના અગાઉના કોષો છે બધા મરી જશે. દેખાય છે? કારણ કે જો અહીંયા બ્લોક થઈ ગઈ તો હૃદયના જે આ બધા કોષો છે, આ ભાગની અંદર જે કોષો છે, તો એને ઓક્સિજન મળશે નહીં, કારણ કે અહીંયાથી જ બ્લોક થઈ ગઈ છે નળી, ઓક્સિજન મળવાનું બંધ થઈ જશે. તો આ જે બધા કોષો છે ને આ બધા મરી જશે. અને આ જ્યારે બંધ થઈ જાય, બ્લોક થઈ જાય, ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય તો તમને શું આવે? હાર્ટ અટેક આવે. શું આવે? હાર્ટ અટેક આવે. હાર્ટ અટેકની અંદર એક તો તમે નાઇટ્રોગ્લિસરીન છે એ ગોળી લઈ શકો છો. એ ગોળી લો એટલે થોડી પહોળી થશે. સાથે સાથે તમે એક બીજું કામ કરી શકો છો, એસ્પિરિન લઈ શકો છો.
એસ્પિરિન શું કરશે? જે લોહી છે એને પાતળું કરી દેશે. તો બે ગોળી તમારે યાદ રાખવાની છે. એમાં પણ ખાસ કરીને જો હાર્ટ એટેક આવે છે તો કઈ ગોળી લેવામાં આવે છે યાદ રાખજો, એસ્પિરિન. ઓકે, એસ્પિરિન. અને આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, આ ક્વેશ્ચન એક્ઝામમાં બનેલો છે. તો યાદ રાખજો, એન્જાઇનાની અંદર નાઇટ્રોગ્લિસરીન લેવામાં આવે છે. નાઇટ્રોગ્લિસરીનનું કામ શું? ધમનીને પહોળી કરવું. ઓકે, થોડી સાંકડી થઈ ગઈ હોય તો એને પહોળી કરે છે. હાર્ટ એટેકની અંદર કઈ ગોળી લેવામાં આવે? એસ્પિરિન લેવામાં આવે. અને એસ્પિરિનનું કામ શું છે? લોહીને પાતળું કરવું. તો આ ગોળી લેવામાં આવે છે. ચલો સમજી લઈએ. સમજાવી દીધું હાર્ટ એટેક. તો હવે વાંચી લઈએ. તો હૃદયના સ્નાયુઓ લોહીને પહોંચાડતી ધમની ચરબીમાં જમાવાના કારણે બ્લોક થઈ જાય, તે બંધ થઈ જાય. જો થોડી ખુલ્લી હોય તો એન્જાઇના, બ્લોક થઈ ગઈ તો હાર્ટ એટેક. ઓકે, ચલો. પરિણામે તે ભાગને ઓક્સિજન મળતું બંધ થઈ જાય છે અને હૃદયના સ્નાયુઓ મરવા લાગે છે. હૃદય સામાન્ય રીતે ધબકતું રહે છે. હૃદય ધબકતું રહે છે. વ્યક્તિ ભાનમાં પણ હોય છે. હાર્ટ એટેક આવે ને તો થોડા સમય સુધી ભાનમાં પણ રહે. હાર્ટ એટેક આવે તો પહેલાં, કારણ કે એના લક્ષણો શું? દુખાવો થાય, પહેલાં ખભા ઉપર દુખાવો થાય, સ્નાયુઓ દુખે, ઓકે, થાક લાગે, પડસેવો લાગે. આ અડધો કલાક સુધી તો આવું જ થાય. 10, 15, 20 મિનિટ, અડધો કલાક સુધી આ બધું થાય. એટલે તમને ખબર પડી જાય કે આવી કંઈક પરિસ્થિતિ છે, એટલે કે ભાનમાં હોય છે. એના લક્ષણો શું? છાતીની અંદર અસહ્ય દુખાવો થાય, છાતીમાં દુખાવો થાય. આ દુખાવો પછી ડાબા હાથે જાય, ડાબા હાથે જાય. ઓકે, જે બાજુ હૃદય છે એ બાજુ જાય, ડાબા હાથે જાય. પછી ખભા ઉપર દુખે, પછી સાહેબ ગરદનમાં દુખે, પછી આ જડબામાં દુખે. એટલે કે આ જે દુખાવો છે અહીંયાથી ફેલાતો આ રીતના અહીંયા જાય. ઓકે, પછી જડબામાં દુખે અને પેટ સુધી ફેલાય છે. પછી પેટ સુધી ફેલાય છે. પડસેવું વળવા લાગે, ચક્કર આવવા લાગે, ગભરામણ થવા લાગે. શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય, ઉબકા અને ઉલટી પણ આવી શકે છે. યાદ રાખજો, માથું ના દુખે. સાહેબ કેમ કહે છો આવું માથું ના દુખે? યાદ રાખજો, હાર્ટ એટેકની અંદર માથું દુખે નહીં. કેમ આવું કહું છું? કારણ કે આવો ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. હમણાં ક્વેશ્ચન બતાવું છું કે હાર્ટ એટેકમાં નીચેના પૈકી કયું લક્ષણ જોવા મળતું નથી? તો માથું દુખે નહીં. ઓકે, માથું દુખે નહીં. આ બધા લક્ષણો તમને જોવા મળે. ઓકે, એન્જાઇના કે હાર્ટ એટેકમાં પ્રાથમિક સારવાર તમે શું કરશો? એન્જાઇના થયું અથવા તો હાર્ટ એટેક થયું તો તમે શું કરશો? તમારી બસની અંદર કોઈ છે જેને આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો શું કરશો? તો દર્દીને અડધા ટેકવીને બેસાડો. પહેલાં તો હાફ સિટિંગ પોઝિશનની અંદર તમારે બેસાડવાનો છે. એના કપડાં છે થોડા ઢીલા કરવાના છે અને આરામ એને કરવા દેવાનો. જો એન્જાઇના હશે તો કોઈ ચિંતા જ નહીં, આરામ કરશે એટલે મસ્ત મજાનો ઊભો થઈ જશે. એન્જાઇના હશે તો. પરંતુ હાર્ટ એટેક હશે તો, હાર્ટ એટેક હશે તો એની પરિસ્થિતિ થોડી ગંભીર થતી જશે. પડસેવો વળશે, ગભરામણ થવા માંડશે. તો એને એસ્પિરિન આપી દો. એન્જાઇના હોય તો કઈ આપવાની? નાઇટ્રોગ્લિસરીન આપવાની. એટલે કે રક્તવાહિની થોડી પહોળી થઈ જશે ગોળી ખાવાથી. ઓકે, 3 ડોઝ સુધી સલામત છે આ ગોળી, 3 ડોઝ સુધી સલામત છે. પરંતુ જો કોઈને હાર્ટ એટેક આવે છે તો લોહી પાતળું કરવાની ગોળી આપવી પડે. એ છે એસ્પિરિન. એસ્પિરિન એની 300 મિલીગ્રામ સુધીની ગોળી છે, એ તમે ધીમે ધીમે ચાવી શકો છો. ઓકે, આપી શકો છો. આ જે ગોળી છે નાઇટ્રોગ્લિસરીન, એ જીભના નીચે તમે મૂકી દો તો તરત જ ઓગળી જશે અને સીધી લોહીની અંદર ભળી જશે અને તમારી ધમનીઓ છે બધી પહોળી થઈ શકે છે. હાર્ટ એટેકની અંદર પણ આ બંને ગોળી લઈ શકો. એવું નહીં કે ખાલી એસ્પિરિન લેવી, નાઇટ્રોગ્લિસરીન લેવી હોય તો તમે લઈ શકો છો. પરંતુ એક્ઝામની અંદર યાદ રાખજો કે હાર્ટ એટેક માટે ગોળી છે એસ્પિરિન, બસ. ઓકે, બાકી હાર્ટ એટેકમાં તમે નાઇટ્રોગ્લિસરીન પણ લઈ શકો છો, કારણ કે નાઇટ્રોગ્લિસરીન એ પહોળી કરશે, એ સારું જ બાબત છે, પહોળી કરશે. તો હાર્ટ એટેકમાં બંને ગોળી લેવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એસ્પિરિન લેવામાં આવે છે. અને એન્જાઇનાની અંદર એસ્પિરિનની જરૂર નથી. ઓકે, લોહી પાતળું કરવાની જરૂર નથી. એમાં તો ખાલી ધમની પહોળી કરો તો તમારું કામ થઈ જશે, કારણ કે એન્જાઇનામાં રસ્તો થોડો તો ખુલ્લો જ છે, ખાલી થોડો પહોળો કરવાનો છે. ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે PYQ. તો હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા માટે કઈ દવા લેવામાં આવે છે? તો એસ્પિરિન. હા જ વાત કરી, એસ્પિરિન લેવામાં આવે છે. સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? હાર્ટ એટેકની નિશાની નથી. ચલો, છાતીમાં દુખાવો છે, ઉબકા આવવા છે, એકદમ માથું દુખવું નથી અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવો છે. તો આન્સર શું આવશે? એકદમ માથું દુખવું. ઓકે, તો એકદમ માથું દુખવું એ હાર્ટ એટેક છે, એ હાર્ટ એટેકની નિશાની નથી. ક્લિયર છે? ચાલો, એના પછી વાત કરીએ કાર્ડિયાક અરેસ્ટ. આની ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે, તો ફટાફટ જઈશું. તો હૃદયની વિદ્યુત પ્રણાલી, ઓકે, હૃદયની જે વિદ્યુત પ્રણાલી છે એની અંદર જો ખામી સર્જાય તો એના કારણે હૃદય અવ્યવસ્થિત અથવા તો અસ્તવ્યસ્ત ધ્રુજે છે, અથવા તો સંપૂર્ણપણે ધબકતું બંધ થઈ જાય છે, અથવા અચાનક કોઈ પણ ચેતવણી વગર બધી વસ્તુ થાય છે. મતલબ કે તમને ચેતવણી ના મળે. કાર્ડિયાક અરેસ્ટની અંદર તમને ચેતવણી મળે નહીં. હૃદયનું જે સંતુલન છે, જે રિધમ છે, એ રિધમ બગડી. એક ફ્રીક્વન્સી ઉપર હૃદય છે ધબકતું હોય છે.
જો એ ફ્રીક્વન્સી બગડી, એની રિધમ બગડી, તો સીધું તમને કાર્ડિયાક અરેસ્ટ આવશે. કાર્ડિયાક અરેસ્ટ આવે એટલે સીધા તમે બેભાન જ થઈ જાઓ. કોઈ જેવું નહીં કે ભાઈ છાતીમાં દુખાવો થવો, આમ થવું, તેમ થવું, સીધા ભૂઈ, સીધા નીચે તમે પડી જાઓ. ઓકે, તો સીધા તમે નીચે પડી જાઓ. હૃદય પંપ કરવાનું સીધું બંધ કરી દે, લોહીનું પરિભ્રમણ પણ બંધ થઈ જાય. હૃદય બંધ થઈ જાય એટલે ધબકારા બંધ થઈ ગયા, ધબકારા બંધ થઈ ગયા એટલે કે લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય. તો એના માટે એક જ સારવાર છે સાહેબ, CPR. શું આપો? હૃદયને ગમે તે કરીને કાં તો હૃદયનું કામ કરો CPR આપીને, કાં તો હૃદયને રિસેટ કરીને ફરીથી શું કરો, એને શરૂ કરો. ઓબ્વિયસલી હૃદય તમારું બંધ થઈ ગયું છે, કાં તો હૃદય જે કામ કરતું હતું એ તમે હાથથી કરો એટલે કે CPR આપો, કાં તો હૃદયને રિસેટ કરીને ફરીથી એની રિધમમાં લાવો, જેના માટે છે AED. આ બેમાંથી તમારે કામ કરવું તો પડશે, અથવા બંને કરી શકો છો. તો આ સૌથી ગંભીર કટોકટી છે. તાત્કાલિક તમારી CPR શરૂ કરવાનો અને AED વાપરવું જીવન બચાવવા માટે જરૂરી છે. મિનિટોમાં જ પગલાં ન લેવામાં આવે તો મગજને ન ભરપાઈ કરી શકાય. મગજ એટલે કે મગજને ઓક્સિજન મળતું બંધ થઈ જાય, અને મગજને ઓક્સિજન મળતું બંધ થઈ જાય તો તમને નુકસાન તો થાય, તમારું મૃત્યુ પણ થઈ શકે છે, અને તાત્કાલિક તમારું મૃત્યુ થાય. તો આને શું કહેવાય? કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો, હવે જે વસ્તુ મેં સમજાવી ને, એન્જાઇના, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ, ત્રણેયની અંદર જે વસ્તુ થાય છે એને આપણે તફાવત સમજીએ, તફાવત સ્વરૂપે આપણે સમજી લઈએ. ક્લિયર? ચલો, સૌથી પહેલાં તો એ શું છે, એકચ્યુઅલી છે શું? તો એન્જાઇના શું છે? લક્ષણ. ઓકે, કોઈ કાયમી નુકસાન નથી. હાર્ટ અટેક શું છે? એક તબીબી ઘટના છે, સ્નાયુઓને નુકસાન કરે છે. અને કાર્ડિયાક અરેસ્ટ શું છે? તો તબીબી કટોકટી છે, એટલે કે વિદ્યુતની ખામી છે. કારણ શું હોઈ શકે? તો કોરોનરી ધમની સાંકડી થઈ જવાથી તમને એન્જાઇના થાય. કોરોનરી ધમની છે એ બ્લોક થઈ જવાથી, ઓકે, બંધ થઈ જવાથી હાર્ટ એટેક થાય, અને હૃદયની વિદ્યુત પ્રણાલીની અંદર ખામી સર્જાય, એટલે કે જે લય છે, જે રિધમ છે, એની અંદર ખામી સર્જાય તો શું થાય? કાર્ડિયાક અરેસ્ટ થાય. સમસ્યાનો પ્રકાર કેવો છે? તો પરિભ્રમણ પ્રકાર છે. આનો પણ પરિભ્રમણનો પ્રકાર છે, જ્યારે આની અંદર વિદ્યુત કે લયનો પ્રકાર છે. સમજો છો? આ પરિભ્રમણ, ઓકે, પરિભ્રમણ છે એ રોકાઈ જાય, આમાં પણ પરિભ્રમણ રોકાઈ જાય, પરંતુ આની અંદર પરિભ્રમણ નહીં, આખું હૃદય જ બંધ થઈ જાય સાહેબ. એના પછી હૃદય ધબકે છે, તો યસ, એન્જાઇના અને હાર્ટ એટેક બંનેની અંદર હૃદય છે એ ધબકતું રહે છે, પરંતુ કાર્ડિયાક અરેસ્ટની અંદર હૃદય છે એ ધબકતું નથી. એના પછી હૃદયના સ્નાયુઓને નુકસાન, તો ના, હૃદયના સ્નાયુઓને નુકસાન થતું નથી, આરામથી તમે ઠીક થઈ જાય છે. યસ, આની અંદર હૃદયના સ્નાયુઓને નુકસાન થશે, કારણ કે જે જગ્યાએ બ્લોક થયું છે તો એના આગળના જે સ્નાયુઓ છે એને ઓક્સિજન મળતું બંધ થઈ જશે, તો એમના જે કોષો છે એ નાશ પામશે, તો હૃદય છે થઈ જાય છે. જો તાત્કાલિક સારવાર ન મળે તો હા, ઓકે, તાત્કાલિક સારવાર જો ન મળી જાય તો બધું હેમખેમ થઈ જશે, પરંતુ જો ન મળી તો કોઈને ઓક્સિજન મળશે નહીં, ઇવન આખા શરીરને ઓક્સિજન મળશે નહીં, વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. વ્યક્તિ ભાનમાં હોય છે, તો યસ, ભાનમાં હોય છે. હાર્ટ એટેકમાં પણ સામાન્ય રીતે શરૂઆતમાં એ ભાનમાં હોય છે, પછી બેભાન થઈ જાય, પણ શરૂઆતમાં એ ભાનમાં હોય છે. જ્યારે આની અંદર કાર્ડિયાક અરેસ્ટ એ અચાનક બેભાન થઈ જાય છે, એટલે કે ભાનમાં હોતો નથી. એના પછી નાડી એટલે કે પલ્સ મળે છે કે નહીં? તો પલ્સ આમાં બંનેમાં મળશે. ઓકે, ધબકારા હશે, ધબકારા બંધ થશે નહીં સ્ટાર્ટિંગમાં, પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં તો સીધા ધબકારા બંધ થઈ જશે. એના પછી શ્વાસ ચાલુ, તો યસ, આ બંનેમાં શ્વાસ ચાલુ, પરંતુ આની અંદર શ્વાસ ચાલુ નહીં. ફક્ત તમે હાંફવા જાઓ એકદમ નોર્મલ તમને જોવા મળે, પરંતુ આની અંદર શ્વાસ બંધ થઈ જાય. એના પછી લક્ષણો શું? છાતીની અંદર દુખાવો થવો, ખાસ મહેનત વખતે. આની અંદર પણ એવું જ છે, છાતીની અંદર તીવ્ર દુખાવો, પડશેવો, શ્વાસમાં પ્રોબ્લેમ, પરંતુ આની અંદર કોઈ એવું નહીં. ઓકે, અચાનક પતન થઈ જાય, તમે ભૂઈ જ પડી જાઓ. ઓકે, કોઈ પ્રતિભાવ તમને મળશે નહીં, પ્રતિભાવ મળશે નહીં, સીધા ભૂઈ. એના પછી સમય કેટલો ચાલે? તો થોડી મિનિટો આરામ કરવાથી સમય જાય એન્જાઇના. ઓકે, જો કસરત કરો તો દુખાવો થાય, આરામ કરો તો સમી જાય. હાર્ટ એટેકની અંદર શું હોય છે? લાંબો સમય હોય છે, અને જાતે ના સુધરે. ઓકે, તમારે એ બધું પછી ડૉક્ટર જોડે કરાવવું પડે, એટલે કે ઇલાજ કરાવવો પડે. કાર્ડિયાક અરેસ્ટની વાત કરીએ, સેકન્ડોમાં જીવલેણ છે, તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, તાત્કાલિક CPR આપવું જરૂરી છે. તાત્કાલિક સારવારની વાત કરીએ તો આરામ અને એક ગોળી છે નાઇટ્રોગ્લિસરીન, આ યાદ રાખજો, જે જો પ્રિસ્ક્રાઇબ કરેલી હોય ડૉક્ટરે તો તમે લઈ શકો છો. એ જ રીતના હાર્ટ એટેકની અંદર કઈ ગોળી લેવામાં આવે? એસ્પિરિન લેવામાં આવે છે, જે લોહીને પાતળું કરે છે. અને આની અંદર તો બે જ, કાં તો CPR આપો, કાં તો AED મશીન, આ બંનેનો ઉપયોગ કરો તાત્કાલિક. ગંભીરતાનું સ્થળ કેવું છે? આ ચેતવણી ચિહ્ન છે, ભાઈ તમને ભવિષ્યમાં હાર્ટ એટેક આવી શકે છે, તો આ ચેતવણી રૂપ છે. આ ગંભીર કટોકટી છે, અને આ સૌથી વધારે ગંભીર કટોકટી છે, જીવલેણ કટોકટી છે. ક્લિયર? તો આ ત્રણનો ડિફરન્સ મેં તમને કહી દીધો. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે, એટલે કે પ્રાથમિક સારવારનો પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.